હજી પણ ક્યાં સુધી આવી અક્કડ રાખશો? હૃદયને ખોલવા શું પાના પકડ રાખશો? તો મિત્રો, હૃદયને ખોલવું હોય ને તો મનુષ્યને આપેલું ભગવાને સરસ નજરાણું એટલે હાસ્ય. અને હાસ્યના આ પ્રોગ્રામમાં હું દેવેશ દરજી આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું. હાસ્ય માણસને મળેલું અદ્ભુત નજરાણું કેમ? કેમ કે જુઓ, પૃથ્વી પર એટલા બધા પ્રાણી છે, પણ તમે કદી કૂતરાને હસતો જોયો? તમે કદી ગધેડાને હસતો જોયો? સાહેબ, રડી શકે, હસી ના શકે. માણસ એકમાત્ર એવું પ્રાણી છે ને જે હસી શકે. ગધેડો હસી ના શકે. હા, તમે કોઈ ગધેડાને હસતો જુઓ તો મને કહેજો, અને એવું સમજજો કે આ ગધેડો માણસ થવામાં છે. અને હા, કોઈ માણસને સૂનમૂન બેઠેલો જુઓ તો એવું ના વિચારતા કે હા, ગધેડો થવાની તૈયારીમાં છે. મિત્રો, હસતા રહેજો, ખૂબ ખુશ રહેજો. આજે મારે લગ્નની વાત લેવી છે, કારણ કે મારી એક યુટ્યુબ પર આવેલી ખૂબ સરસ વખણાયેલી લગ્નની વિધિઓ બાદ ઘણાની ડિમાન્ડ હતી કે દેવેશભાઈ, ફરીથી લગ્ન માટે આપણે કંઈક નવું લાવો. તો આજે હું તમારી સામે લગ્ન સગાઈની કેટલીક સરસ નવી વાતો રજૂ કરવાનો છું. તો આપ ચોક્કસ માણસો, અને દરેક લગ્નમાં તમે જશો ને ત્યાં એમ કહેશો કે ના, દેવેશભાઈ કહેતા હતા. એટલે આપણે હાસ્યની વાતો લઈએ. સગાઈથી શરૂઆત થાય લગ્નની. સગાઈથી નક્કી તો આમ તો થતું જ હોય છે. સગાઈથી શરૂઆત થાય, ને સગાઈ ક્યારે કહેવાય, પાકું ક્યારે કહેવાય? રૂપિયો આપો ને ત્યારે. આમ તો મહેસાણાનો એટલે થોડીક મહેસાણાની ટચ આવશે. રૂપિયો આપો એટલે પાકું થાય. છોકરાવાળાને રૂપિયો આપે. કોણ આપે? છોકરીના પપ્પા છોકરાને રૂપિયો આપે. પણ પેલી છોકરી જોતી હોય, મારા બાપાનો રૂપિયો લીધો, અને છોકરી લગન સુધીમાં રૂપિયાના 1 લાખ રૂપિયા વસૂલ કરે. હા, અત્યારે તો ફેશન. રૂપિયો આપે ને પછી 2 મોબાઈલ લઈ આવવાના, એક મારો ને એક તારો. પછી રિચાર્જ કરાવવાનું, પાછું કોફી પીવાની, પિક્ચર જોવા જવાના. 1 લાખ રૂપિયા વસૂલે હો, 1 રૂપિયાના છોકરી. પાછો એક મારો ભાઈબંધ, થોડી બોલવામાં એને તકલીફ હતી, પણ બોલવામાં તકલીફ પણ કોન્ફિડન્સનો જોરદાર. પણ બિચારાનું નક્કી ના થાય. મને કે દેવેશભાઈ, કંઈક કરી આપો ને યાર, કોઈ છોકરી બતાવો. મેં પ્રયત્ન કર્યો. ત્યાં એક દિવસ એનું ગોઠવાઈ ગયું, આવી ગયો. મને કે દેવેશભાઈ, મેં કહું બોલો. મને કે નક્કી પેડા ખાઓ. મેં કીધું પેડા ખાઓ? વાહ વાહ, શું થયું? નક્કી? વેરી ગુડ, બહુ સરસ, ખૂબ આનંદ થયો. મિત્ર, મારો ખાસ ભાઈબંધ. મેં કીધું સરસ. મેં કીધું છોકરી શું કરે છે? મને કે છોકરી આપણા જેવી લોકલ જ છે. બહુ સરસ, તને જોઈતું તો એવું મળી ગયું. એ છોકરી તને મળી ગઈ, તું એને મળી ગયો. વાહ વાહ, જલસા કરો. મને કે દેવેશભાઈ, 2 મોબાઈલ લઈ આવ્યો વાત કરવા. સરસ સરસ, એન્જોય કરો. અઠવાડિયા પછી આવ્યો. મને કે દેવેશભાઈ, મેં કહ્યું શું થયું? મને કે લોચો પડ્યો. મેં કહ્યું શનો લોચો પડ્યો? તારે ને છોકરી બરાબર સરખા છો, સરસ પ્રેમ કરો છો, સરસ વાત કરો છો, ચેટ કરો છો, તકલીફ ક્યાં? મને કે ના, અમારા બેનો લોચો નથી. તો મેં કહું કોનો લોચો છે? મને કે આ ટેલિફોનવાળાનો. મેં કહું ટેલિફોનવાળાનો શેનો લોચો? મને કે ટોક ટાઈમ ઓછો આપે છે. આ ટોક ટાઈમ ઓછો નથી આપતા. મેં કીધું આ પહેલાં ફોન કરે, હલોમાં 30 સેકન્ડ કરે. પછી સામેવાળી એ લોકલ એ કે હલો 1 મિનિટ તો આમાં જતી રહે. મેં કીધું તું તાર ચાલુ રાખ, આ તારો પ્રોબ્લેમ નથી, ટોક ટાઈમનો પ્રોબ્લેમ નથી. તું તાર મફતમાં જીઓ લઈને ઠોકી બિહાર. પછી સગાઈ અને લગ્ન વચ્ચે સૌથી વધારે જો આપણને ખર્ચો કરાવતી હોય ને તો હાડીઓ. આમ તો હાડીઓ એટલે બધા ખુશ રહે, માર તો 2 હાડીઓ, માર તો 1 હાડી.
પણ હાળીઓ એવી હોય, એ જીજુ કોફી પીવડાવો ને, એ જીજુ ખાવા લઈ જાઓ ને, પીઝા પાસ્તા. હા, એટલે કે તમને જીજુ જીજુ ને ખાલી કરે તમારું ખીજું ખીજું. એટલે હાળીઓથી હાચવજો હગઈથી લગન સુધીમાં. અને આ હગઈવાળાને તો જોવા જેવા હોય. જોયા જ તમે? હગઈ થાય ને એટલે સવારમાં જ પેલો ફોન ચાલુ કરે, હેલો. તાર તો પેલીએ ઊંઘમાંથી કે હેલો. તાર પેલો કે ઉઠી ગઈ? તાર શું ઊંઘમાં હેલો કીધું? પાછો 10 મિનિટ થઈને ફરી ફોન કરે, હેલો બકા શું કરે છે? પેલું કહું છું રસોઈ શાંતિથી ના કરવા દે આખો દાડો. અને આપણે બાજુમાં બેઠા ને તો વાત કેવી કરે, આપણને ના સંભળાય ને તોય પેલી જવાબ આપે. શું દિવસો ગયો. અમે મિત્રો તમને ખબર છે કે સગાઈ અને લગ્ન બે વચ્ચેનો ગાળો છે ને, એ દરેક માટે ગોલ્ડન પીરિયડ કહેવાય છે. સુવર્ણ અક્ષરે લખેલો દરેકના જીવનનો ઇતિહાસ એટલે સગાઈ અને લગ્ન. પછી લગ્ન આવે. લગ્નની શરૂઆત ક્યાંથી થાય? કંકોત્રી. તમે જોજો કંકોત્રીઓમાંય કોમેડી મળે. કંકોત્રીમાં કોમેડી? હા, કંકોત્રીમાંય કોમેડી મળે. કંકોત્રીમાં જોજો લખાવે છે ખબર બધા ટવકો લખાવે. છોકરાઓના નીચે નામ લખ્યા હોય, ધવલ, રમેશ, પરેશ, અને ઉપર લખ્યું હોય અમાલા મામાના લગ્નમાં દલુલથી આવજો, માલા ફોઈના લગ્નમાં દલુલથી આવજો. એટલે આ તમારું ખાનદાન તોતડું છે? સાચું ના લખાવાય મારા મામાના લગ્નમાં આવજો. તોતડું ખાનદાન છે, લખો ને સીધું ભાઈ. અચ્છા, એક બીજું તમે નહીં જોયું હોય, હવે તમે જોજો બીજી વાર કંકોત્રી આવે એટલે. કંકોત્રીમાં બધું લખ્યું હોય ને છેલ્લે જેણે આમંત્રણ આપ્યું હોય ને એનું નામ લખ્યું હોય, જોડે લખ્યું હોય RSVP. એક જણે મને પૂછ્યું મને કે આ કંકોત્રીમાં RSVP એટલે શું? મેં કીધું જેણે બોલાયા છે જમવા એણે લખ્યું છે RSVP એટલે રોકડા સાથે વહેલા પધારજો. ચાલો કરજો એવું કે છે ભાઈ. હમણાં કોરોના પછી છે ને હમણાં લગ્ન બહુ હતા. તમને ખબર હશે 2 વર્ષથી જે હલવણાલા ને બધાના લગ્ન એક હાથે. બધાને ત્યાં જઈએ ને એટલે કે અમારે તો 10 કંકોત્રી આવી છે, બીજો કે અમારે 15 કંકોત્રી એક જ દિવસની છે. એટલે મારી સલાહ, કંકોત્રીમાં જમવાનું મેનુ લખો ભાઈ. અમને ખબર પડે કે 15માં કોના ત્યાં જવા જેવું છે ને કોના ત્યાં નહીં જવા જેવું. પછી શું થાય, આપણે જઈએ ને ત્યાં દાળ ભાત રોટલી શાક ને પૂરી શાકમાં પૂરું થઈ જાય ને હારું હોય ને ત્યાં રહી જાય. ચોલ્લો તો બધે કરવાનો થાય. એટલે મેનુ લખો ને તો ખબર પડે. એટલે લગ્નની શરૂઆત થાય ને તમને ખબર હશે કે પહેલાંના લગ્ન તો રાત્રે થતા, 2 દિવસ લગ્ન થતા. પણ હવે જે લગ્ન થાય ને એ તો બહુ જબરજસ્ત લગ્ન થવા માંડ્યા છે. હવે તો જોરદાર લગ્ન થાય. કોઈ પણ લગ્ન હોય અત્યારે 100 લગ્ન હોય ને એમાંથી 99 લગ્ન 6 વાગ્યાનું અસ્તમેળાપનું મુહૂર્ત હોય ને 9 વાગ્યા પછી જ થાય. જોજો થાય છે ને. પેલા બેને આ કીધી જો કેમ લગ્નમાં કેમ મોડું થાય? તો મારું ઓબ્ઝર્વેશન, લગ્નમાં 3 જણ મોડું કરે. લગ્નમાં 3 જણ તો ખાસ મોડું કરે. પહેલાં કોણ? આ ફોટાવાળા. આ ફોટાગ્રાફર ને વિડીયોગ્રાફર બહુ મોડું કરે. હા, હવે તો પાછું પ્રી વેડિંગ ચાલુ થયું. લગ્ન પહેલાંય ફોટા પડાવે. હા, એકવાર લગ્ન પહેલાંના ફોટા પડાવીને આવ્યા ને તો ઘરમાં ગયડા બા હતા, એને ફોટા બતાવ્યા કે બાજુ આપણે વહુના બધા ફોટા પડાયા. બા જોઈને કે આપણે જોઈ છે એ વહુ તો નહીં, બદલી નોશી. કેમ કે પ્રી વેડિંગમાં તો સ્કર્ટ પહેરીને પડાવવાના પાછા. સારું નહીં, એટલે સ્કર્ટ પહેરીને ફોટા પડાવે. ઓમ જોજો. અલ્યા
વરરાજો હોય એ ફોટોગ્રાફરને કે ઓમ ને ઓમ જોયું નહીં તાણે તો બાપાએ હોધવી પડી. હા, તો ફોટોગ્રાફર મોડું બહુ કરે. એમાંય અત્યારે તો ખાસ એક લગ્નમાં અમારે એવું થયું, મહારાજ થોડો ઢીલો ને ફોટોગ્રાફર ફોટો પાડતા જાય ને સમજાવતા જાય, બેન કળશીઓ જમણા હાથમાં લેજો, બેન હાથમાં રૂપિયો મૂકજો, બેન પાન 3 મૂકો, સોપારી મૂકો, સ્ટોપ થઈ જાઓ, હસ્તમેળાપમાં ઊભા રહેજો. પછી ઉપર ઘડિયાળ મૂકતા અમારો વખત તો, અત્યારે તો વિડીયો કેમેરા આવી ગયા. પહેલાં તો આમ 2 હાથ મૂકે, ઉપર કોકની ઘડિયાળ મૂકે ને પછી ફોટો પાડે. હસ્તમેળાપનો સમય હવે તો વિડીયો થઈ ગયા, હવે એની જરૂર નથી રહી. પણ હસ્તમેળાપમાં વિડીયોવાળો કે ઊભા રહો એટલે થોડી વાર હસ્તમેળાપ રાખવા પડે. હા, એકવાર મેં ફોટોગ્રાફરને કીધું, મેં કીધું આ તમે થોડીક જ વિધિ બાકી રહી, શીખી જાઓ તો અમારે તો ગોર મહારાજના પૈસા બચી જાય. વિધિઓ આ કરાવે પછી મોડું જ કરે ને ભાઈ. હા, અને ફોટોગ્રાફર બહુ હોશિયાર. અમારા પરેશભાઈ છે ફોટાવાળા ને વિડીયોવાળા, લગ્નના ફોટામાં બહુ જાય ને એટલે બધા હારી છોકરીઓના ફોટા પાડે. સારું તૈયાર થયેલા બેન હોય કે એક્સક્યુઝ મી ફોટો, અને આપણે હારામ હારો 10,000નો જબ્ભો પહેરીને બેઠા હોય ને તો કોઈ ફોટોગ્રાફર ફોટો લેવા ના આવે, આમ વિડીયો કરીને ખસેડી દે. અને બહેનો તો આમ પર્સનલ જઈને કે બેન ઊભા રહેજો, બેન આમ કરજો. તાર બહેનો તમને વધારે સારા લાગ્યા? આ બધામાં એવું છે ભાઈ. હા, આમાં 33% રાખો કે એમના 33% જ વિડીયો લેવાના, ગવર્મેન્ટનો રૂલ. 70% અમારા લેવાના ફોટા. હા, બધા ભૂખ્યા મરે. એમાં એક બેન આયા સરસ તૈયાર થયેલા દેખાવડા. પરેશભાઈ તો ખુશ થઈ ગયા, બેનને બોલાયા કે બેન ઊભા રહો, સ્માઇલ, ફોટો પાડું. તો બેન કે ભાઈ ઊભા રહો. તો પરેશભાઈ તો ઊભા રહ્યા ત્યાં. બેન ગયા, થોડી વારમાં 6.5 ફૂટના 110 કિલોના એમના વરને લઈને આવ્યા, બાજુમાં ઊભા રાખીને કે મારો પાડો. મેં કીધું બેન તમારો જ પાડો છે અને તમારે જ આખી જિંદગી સાચવવાનો છે, એ જાહેરમાં તો ના બોલો. બીજા ફોટોગ્રાફરમાં છે ને ફોટા પાડે. પહેલાં તો મારા લગ્ન થયા ત્યારે ફોટા જ પાડતા, આલ્બમ બનાવે સરસ, કરિશ્મા આલ્બમ બનતું, એમાં ફોટા ચોંટાડ્યા હોય. અમારા લગ્નને 15 વર્ષ થયા પછી આલ્બમ એકવાર નીકળ્યું, મારો છોકરો આવ્યો, એ કે શું છે કે આલ્બમ, હું વળી પ્રોગ્રામમાં બહારગામ. તો મમ્મી કે ચાલ બેટા હું તને બતાડું આલ્બમ. તમે જોજો કોકનું જૂનું આલ્બમ 15 વર્ષ 10 વર્ષ જૂનું, અને આમ આલ્બમ ખોલ્યું, આમ બતાવ્યું, જો બેટા તારા કાકા આવા કાકા હતા. હસવું આવે તમને જૂના આલ્બમમાં. પછી કે આ મામા છે ત્યાં છોકરા, માસા, કાકા, દાદા બધા બતાવે, છોકરો એવો હશે. પછી એણે પ્રશ્ન પૂછ્યો, મમ્મી એ તો બરોબર, પણ આ બધા ફોટામાં તારી જોડે વાંકડિયા વાળવાળા સ્માર્ટ ભાઈ ઊભા છે, કોણ છે? મમ્મી એટલે એની મમ્મી કે બેટા એવું ના કહેવાય, એ તો તારા પપ્પા છે. પેલો કે આ પપ્પા છે તો આ ઘરમાં ટાલવાળો છે એ કોણ છે? અને દીકરાને બતાવતા રહેજો, તમારા તો એને ખબર પડે કે તમે કેવા હતા. પછી મિત્રો ફોટોગ્રાફરની વાત થઈ. બીજા છે બેન્ડ વાજાવાળા, ડીજે. હવે તો ડીજે એટલો અવાજ કરે ને આપણને એમ થાય કે વગાડ બીજે. થાપ 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 થાપ. પહેલા બૈરા છે ને ધોકો લઈને કપડાં ધોતા, ધાપ 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 ધાપ. આ ડીજે એવા ધાપ ધાપ. હા, ડીજે એવું વગાડે ને એટલું જબરજસ્ત વગાડે કે કોઈની જોડે વાત જ ના થાય. હા, અને બેન્ડ વાજાવાળા, બેન્ડ વાજાવાળામાં એક વસ્તુ મેં ઓબ્ઝર્વ કરીને, તમે કરી હોય તો કહેજો, કોમેન્ટમાં લખજો કે બેન્ડ વાજાવાળા આવે ને પછી એમના સરસ પ્રિન્સ ચાર્લ્સના કપડાં પહેરે એનોય વાંધો નહીં, પછી બધા એમનું બધું સેટ કરી દે, ભૂંગળ ટોટો પેલો ઢુડુક કરે. પછી જ્યારે શરૂ કરે ને ત્યારે જે મેઇન હોય ને એ કંઈક બોલે, હજુ સુધી મને ખબર નહીં પડી કે આ બોલે છે શું.
શું બોલે છે હોય કહેજો. મન તો એવું જ હોય કે લગ્નમાં તો એવું જ કહેતા હતા, તાળો ધણો પણ જવાનું વગાડ, આવું જ કહેતા હશે. હા, પણ બેન્ડ વાજાવાળા વગાડે. અરે એક જગ્યાએ એવું થયું, બેન્ડવાળાને કીધેલું કે છોકરો છે ને નામચીન ડોન, અને સામેવાળાને ખબર પડવા દીધેલી નહીં કે આના લખણ આવા છે. હા, બેન્ડ વાજાવાળાને કીધેલું હારા હારા વગાડજે. અને બેન્ડ વાજાવાળાને શું થયું કે જેવા મોંડવે પહોંચ્યા અને બેન્ડવાળાએ શું વગાડ્યું ખબર છે ગીત? અરે દીવાનો મુझे પહેચાનો કહા સે આયા મેં હું ડોન. ભાઈ ક્યારું ડાઉટ તો હતો જ. આ બેન્ડ વાજાવાળા એમના ગોમના એટલે નક્કી આવું છે. છૂટાછેડા થઈ ગયા, પૈણ્યા પહેલા છૂટાછેડા કરાવે ભાઈ બેન્ડ વાજાવાળા. હા, અને અમુક તો વગાડે છે. જો તો દરેક બેન્ડ વાજાવાળા એક ગીત તો વગાડે વગાડે ને વગાડે. કયું? આપણું જોરદાર ગીત, યે દેશ હૈ વીર જવાનો કા અલબેલો કા મસ્તાનો કા ઇસ દેશ કા યારો. અલ્યા, પૈણવા જાય છે કે લડવા જાય છે? આ કે પાકિસ્તાન જોની લડાઈ છે તો લડવા જાય છે ભાઈ, શહીદ થવા જાય છે. પણ આ ગીત તો વગાડે જ. કંઈક વરરાજાને સાહસ ચડે ને હરખી રીતે પૈણે જીવન જાય. અને ઘણા તો ડાન્સે એવો કરતા હોય. જોજો, આ બેન્ડ વાજામાં ડાન્સ કરતા હોય ને રોડ ઉપર, કેવો ડાન્સ કરતા હોય જોયા જ તમે? બધા આમ કરીને ડાન્સ કરે, આમાં આંગળી ઊંચી કરી અને વરરાજા સામું જોવે. એટલે એમ જ કહેતા, કાલથી તાર તો ઉપરવાળો જ ભાઈ, તારું ધ્યાન હવે ઉપરવાળો જ રાખે. હવે તું પૈણે. હા, પણ વરરાજાઓ તો સમજે નહીં ને, તો પૈણવામાં જ આવ્યા હોય, માંડ માંડ નક્કી થયું હોય. એક જગ્યાએ જોજો, બીજું એક ગીત છે, એક જગ્યાએ હમણાં જ મેં સાંભળ્યું, એ બહુ ચાલે છે અત્યારે. દરેક લગ્નનો જે જાય ને જાન, એમાં ખાસ વગાડે. કયું ખબર ને? કાલા ચશ્મા કે તેનું કાલા ચશ્મા જચદા દે, જચદા એ ગોરે મુખડે પે. હવે ગાય વગાડે એનો આપણને તો વાંધો નથી, પણ એ ગીતમાં પાછું જેટલા બહેરા હોય, જેટલા જેન્ટ્સ હોય ને, એ પાછા કાળા ચશ્મા ગોગલ્સ ઘેરથી લઈને આવ્યા હોય, બધા પહેરી લે. હો, પહેલાં જ કીધું હોય કાળા ચશ્મા આવે એટલે કાળા ચશ્મા પહેરી લેવાના. અને હતા લવ મેરેજ, તાત્કાલિક લીધેલા, એટલે સામેવાળા છોકરીવાળા એમણે ખબર નહીં કે આમના હગા કોણ. તે પોંખવા જ પહોંચ્યા અને ગીત ચાલુ કર્યું, કાલા ચશ્મા, અને બધાએ કાળા ચશ્મા ગોગલ્સ પહેરી લીધા આખી જાને, અને ડાન્સ ચાલુ કર્યો. ત્યાં પોંખવા હાહુ આવેલી ને, એ હાહુના મમ્મી ગામડેથી આવેલા, એ પાછળ ઊભેલા, આમ નેજવું કરીને જોયા. હા હા. પછી થોડી વાર રહીને બોલ્યા, સવલી બાકી બધું તો બરોબર છે, હગું તો સારું છે, પણ આ તે થોડી ભૂલ કરી નાખી. કે પેલા વળી વેવણ કે શું ભૂલ કરી નાખી મમ્મી? આટલા સરસ છે ને. ના કે બધું બરોબર, પણ આવું હગું થોડું હોધાય કે આખા બધા હગાવાળાને મોતિયો હોય. બા, મોતિયો નહીં, આ કાલા ચશ્મા છે. બધાને કઢાયા, તાર માજીને શાંતિ થઈ તો બરાબર. તો મારો વાલો આય ભાઈ પોખું. બીજી એક છે પોંખવામાં, પોંખે ને ત્યારે સાસુ સામેથી જાય પોંખવા. ગામ હોય તો ગામની બહાર ઊભા રાખીને જાય, શેરીની બહાર જાય, માંડવો હોય તો માંડવાની બહાર જાય, હોલ હોય તો હોલની બહાર જાય. સાસુ જમાઈને ત્યાં જ રોકી લે. કેમ કે જોજો, તમે જેટલા મેરેજ કરેલા હશે ને બધાને ખબર હશે, સાસુ હારી હોય. તમે આપણે સાસરે જઈએ ને એટલે સાસુ કે તમે કહો જમાઈ શું બનાવું, શીરો લાવું કે પછી ગામમાંથી શ્રીખંડ મંગાવું? સસરા જ અમરીશ પૂરી જોઈએ. ના, પેલાની ચા મંગાવો, એને ડાયાબિટીસ થઈ જાય. સામે જ જોતા હોય, આપણી સામે જ બેહી રહે, આમ જ બેઠા હોય, જાણે આપણે એમનું LCD ના લઈ જવાના હોય. હા, એટલે સાસુ સારી હોય. સાસુ સામેથી બહાર જમાઈને સમજાવવા આવે, બહારથી જ જતા રહેજો, મરી જશો. પછીની વિધિની હાસ્ય જોવું હોય તો તમે આગળનો મારો લગ્નની વિધિઓનો આખો સરસ વિડીયો એ તમે ખાસ જોજો. તે આ વિડીયોમાં શું કોમેડી છે એ તમને જોવા મળશે.
પછી જમાઈ અંદર આવે. જોજો જમાઈ અંદર આવે ને એટલે સાસુ 2 કોડિયા મૂક્યા હોય, એને બાંધ્યું હોય દોરો, પગ આગળ મૂકે જમાઈના. જમાઈના પગ આગળ મૂકે, જમાઈ પગ મૂકીને કોડિયાના ભૂક્કા કરી નાખે, પછી અંદર આવે. મતલબ એટલો, તારા જીવનના કાલથી ભૂક્કા વાગી જવાના છે, એમ જમાઈ અંદર પૈણવા જાય. ત્રીજા જે સૌથી વધારે મોડું કરે, સૌથી વધારે ફોટોગ્રાફર બેન્ડ વાજા કરતાંય મોડું કરે ને, તો આ બ્યુટી પાર્લરવાળા. હા, વહુ ગઈ હોય ને 5 કલાક વહુને લે. 6 વાગ્યાનું મુહૂર્ત હોય ને 9 વાગે આપણે પૂછીએ વહુ આવી, તો કે ના બ્યુટી પાર્લરમાં બેઠી છે. મેં કીધું બોલાવો ને, તો કે ના હજુ મેકઅપ બાકી છે. 6 વાગ્યાનું મુહૂર્ત હોય 9 વાગ્યા સુધી બ્યુટી પાર્લરમાં એ કરે. ઘણીવાર તો એવી તૈયાર કરીને લાવે ને કે છોકરાની મમ્મી 2 વાર જોવે કે આપણે આને પસંદ કરેલી, આ તો હારી છે. એવા તૈયાર કરીને લાવે બ્યુટી પાર્લરવાળા. હા, મજબૂત. એક લગ્નમાં તો મારા ઘરવાળીએ તૈયાર થવા ગયેલી હોય ને, માસીની છોકરીને લગ્ન, તો તૈયારી કેવી કરીને આવેલી, પાછળ અંબોડો ઉપર બધું લગાવેલું. મેં તો આમ જોયું, મને કે તૈયાર થઈને આવી બ્યુટી પાર્લરમાં. મેં કીધું તૈયાર થઈને આવી એનો વાંધો નહીં, પણ આ બ્યુટી પાર્લર ખુલ્લામાં હતું? મને કે તમે શું બ્યુટી પાર્લર ખુલ્લામાં હોય? સરસ એસીવાળું બ્યુટી પાર્લર બંધ. મેં કહ્યું એ બરાબર, પણ આ માથામાં ચકલી ચરકીઓ એવા ટપકા છે ના મૂક્યા છે. પછી એણે કીધું આ ટપકા તો કે પેલીએ મૂક્યા છે, ડિઝાઇનના ટપકા છે, નહીં ચકલીઓ ચરકી. મેં કીધું આવી ફેશન? હા, બીજી એ જો બ્યુટી પાર્લરમાં તો બધા જતા હશે બ્યુટી પાર્લરમાં. હમણાં નવરાત્રિ આવી ને તો શાક માર્કેટમાં મને શાક લેવા જવાનું કીધું ઘરવાળીએ. હું ગયો તો મારા બાજુમાં એક બેન આવ્યા, માથે કોથળી નાખેલી અને અંદર બધું લીલું લીલું. મેં કીધું જોયું તો મેં કીધું સારું પોદળા જેવું કંઈક છે. એટલે મેં બેનને પૂછ્યું, મેં કીધું બેન ગાય શાળામાં શીર્ષાસન કરી આવ્યા, ત્યાં માથામાં પોદળો લાગ્યો? બેન કે નથી પોદળો ભાઈ, આ તો ડાઈથી કલર કર્યો. બ્યુટી પાર્લરના તો જેટલા દાખલા લો ઓછા છે, કેમ કે બ્યુટી પાર્લરમાં આટલો બધો ટાઈમ લાગે. અમારા જેન્ટ્સ માટે કોઈ બ્યુટી પાર્લર નહીં. અને જેન્ટ્સને તો તકલીફ હોય કેટલી. બહેનો બધા કહે છે ને કે બહેનોને લેડીઝને તકલીફો વધારે હોય જીવનમાં, પણ જેન્ટ્સને કેટલી તકલીફો કોઈએ જોઈ? પહેલી, વાળ જતા રહે. હા, બહેનોને જાય કોઈ? કેટલા સરસ છેલ્લે સુધી દેખાતા હોય હે, અને આપણે તો વાળ જતા રહે. મારાય જતા રહ્યા છે, જોયા? હા, જંગલમાંથી આગળ અડધું તો પ્લોટ થઈ જ ગયો છે. હા, હવે સેલ્ફી લેવાની હતી ને તો હું એક જગ્યાએ એમ ફોટો પાડતો હતો, આમ ઉપર લઈને આમ મેં ફોટો પાડ્યો. ત્યાં પાછળથી એક છોકરી આવી કે એક્સક્યુઝ મી, તમને આવડતું નથી? મેં કીધું કેમ? મને કે આમ ઉપર ના લેવાય, આમ સાઈડમાં સરસ લઈને પછી ફોટો પાડવાનો. મેં કીધું બેન અહીંયા પ્લોટ દેખાય, ઉપર લઈ જઈએ તો આમ સાઈડમાં રાખીએ ને તો વધેલા ઘટેલા વાળ દેખાય. બેન જતી રહી કે આમની જોડ નહીં પડવા જેવું. પણ સાહેબ વાળ જતા રહે છે. વાળ કેમ જાય? કોઈ વિચાર્યું કે વાળ કેમ જાય? બધા એમ કહે છે કે વાળ જાય ને તો પૈસા આવે, પણ મારાય ગયા છે, હજુ પૈસાની રાહ જોઉં છું. હા, પણ વાળ કેમ જાય? કોઈએ વિચાર્યું? વાળ જવાના કારણો શું? અમારા અમદાવાદમાં મેં પૂછ્યું, એક બેનને પૂછ્યું, મેં કીધું બેન વાળ કેમ જાય? ભણેલા ગણેલા બેન હતા. મને કે દેવેશભાઈ આ પોલ્યુશન કેટલું બધું છે, વાળ જતા રે. પોલ્યુશનથી વાળ જાય, તમારા કેમ નહીં જતા? મેં કીધું બેન જતા રે. બીજા બેનને પૂછ્યું, થોડા ઉંમરવાળા હતા. મેં કીધું બેન વાળ કેમ જાય? મને કે શેમ્પૂ, આ શેમ્પૂને લીધે વાળ જાય. પહેલાંના જમાનામાં લીમડાનો 3 છાપનો લીલો હાબુ આવતો, નાવા ધોવા વાળ ધો બધામાં એક વપરાય, તો વાળ ચેવા રહેતા? શેમ્પૂ ખરાબ આવે. ત્યાં ત્રીજા એક દોડડાયા બેન આવ્યા, આ બધું તો ઠીક છે, તેલ ખરાબ આવ્યા.
બોલો હવે આમને તેલ આયા. પણ સાચી વાત કહું, વાળ ખરવાનું કારણ માં છે સાહેબ. તમે કહેશો માં કેમ? વાળ ખરવાનું કારણ માં? વાળ ખરવાનું કારણ માં છે સાહેબ. જ્યારે બાળક જન્મે ને, નાનું હોય, જન્મે, માથે વાળ નથી હોતા. એ તો માં છે. ખોળામાં માથું મૂકે, માથે સરસ સરસ હાથ ફેરવે ને, એટલે સરસ કાળા વાળ આવી જાય. જુઓ, દરેકને વાળ આવી જાય. બાળક પુરુષ હોય કે સ્ત્રી હોય, કોઈ પણ હોય, બાળક છોકરો હોય કે છોકરી હોય, એને વાળ આવી જાય ને ઘાટા સરસ વાળ આવી જાય. માનો પ્રેમ છે. આંગળી કાપો તો લોહીની ધાર નીકળે, અને લોહીની બુંદ બુંદમાં મારી માનું ઉધાર નીકળે. માને વાત જ નથી કરવા જેવી માની, પણ એ માનો હાથ છે, માનો પ્રેમ છે ને, એટલે એના માથામાં વાળ આવી જાય છે. પછી 24-25નો થાય, એને પૈણાવાય, પછી ઘરવાળી આવે, માથું મૂકે, અને એ જે વાળ ખેંચે ને, આ એના જ હતા. હા, એટલે માં જોડે થોડો થોડો હાથ ફેરવજો, એટલે થોડા વધી રહે. ઘરવાળીનો હાથ ફેરવે ને ખેંચે વાળ ને, એટલે ઉતરી જાય. એક પ્રોગ્રામમાં મેં આ જોક કીધો ને, તો પ્રોગ્રામ પછી 2 કપલ આવ્યું સ્ટેજ ઉપર. બેન બહુ હોશિયાર. બેન કે, તમે પેલો જોક કીધો તો? મેં કહું કયો? મને કે પેલો માથું મૂકીને વાળ ખેંચવાનો. મેં કીધું હા, જોક હતો બેને, આનંદ કરવાનો હોય આમાં તો. મને કે એમ નહીં, અમારા ઘરવાળાની ઉંમર 27 વર્ષની છે. મેં કહું ઓકે, થેન્ક યુ. કેમ છો, મજામાં? મને કે મજામાં નહીં, મારી વાત સાંભળો. એમની ઉંમર 27 વર્ષની છે, બધા વાળ જતા રહ્યા છે, હું હાથ નહીં ફેરવતી. હા, એટલે કોઈના નાની ઉંમરે વાળ ગયા હોય તો એવું વિચારતા નહીં કે આને આડોશ પાડોશ કોઈક બીજાએ વાળ ખેંચતા હશે કે કોકના હાથ ફરતા હશે. હા, પેલા કાકા વાળવાળા હશે છે. કાકા તમારું કહીએ ને આપણે. હા હા, એક કાકાને જો ઘણા ઘર જૂનાવાળાને તો બધાને વાળ રહી જાય કાકાઓના. હા, તો જેને કાકાઓને ખાસ જેને ફૂલવાળ હોય મોટી ઉંમરે, તો એમના માટે એવું ના વિચારતા કે આને તો ઘરનું સુખ નહીં હોય. એટલે આ તો માનો પ્રેમ અને મનુષ્યનું એ છે, એટલે આપણે જીવી રહ્યા છીએ. લગ્નની વાત આપણી ચાલતી હતી, તો લગ્નમાં છે ને અમુક વસ્તુ બહુ ધ્યાન રાખજો. હવે હમણાં તો એક બીજો ટ્રેન્ડ આવ્યો લગ્નમાં, બુફે, ઊભા જમવાનું. આ નવું નીકળ્યું ને ત્યારે અમારા ગામના મુખી બધા કે મુખી પહેલાં તમે જો, તમારા ગામના આગેવાન તમારે પહેલાં જવાય ને તો મુખી જેવા ગયા ને એવા પાછા. મુખી કે ના હજુ વાર છે. પેલા કે ના પેલા કહી દીધું આપણા રસોઈયાએ કે જમવાનું તૈયાર છે. અરે શેનું તૈયાર? હું ગયો ને પહેલાં જ ટેબલમાં કાકડીને બાકડી બધું સમારીને મેલેલું છે, હજુ તો રોધવાનુંય બાકી છે. હા, આ બુફે નવું હતું ને હમણાં તો એક નવો ટ્રેન્ડ આવ્યો છે. બધા ટેબલ ખુરશી ગોઠવ્યા હોય અને બાજુમાં છોકરીઓ ઊભી રાખી દે. છોકરી પાછી પીરશે નહીં હો, આપણે એને કહે ને રોટલી, એટલે પેલી બાજુમાં વેઇટર હોય એને કે રોટલી, એટલે પેલો બિચારો રોટલી લઈ આવે. આ તો ટીસ્યુ પેપર પકડીને ઊભી હોય ખાલી, અને આપણી સામે જ જોઈ રહી હોય. હા, આપણને એવું થાય કે આ માલિકે આ જેના લગ્ન છે એમણે આ બેનને રાખ્યા હશે જોવા કે જેટલું ખાય ધ્યાન રાખજો. ગામડાને એક કાકા આવી રીતે બેઠેલા ને બેન બાજુમાં ઊભી રહી અને આમ જો કરે. કાકા કંઈ લાવું, કાકા કંઈ લાવું, 4-5 વાર પૂછ્યું ને પછી કાકાએ માથું કે કાકા કંઈ લાવું, કંઈ આપું? પેલા કાકા કે હવે જીવની શાંતિ આલ. ચારની આલુ કરે જાય છે. હા, બીજું કેટરિંગવાળા રાખો ને ત્યારે ધ્યાન રાખવું. કેટરિંગવાળાને કહેવાનું કે મારા વરરાજાએ કાળો સૂટ પહેર્યો છે, રેમંડનો ના ડિઝાઇન. ઘણીવાર લગ્નમાં એવું થાય કે વરરાજાના અને વેઇટરના એક જ સૂટ હોય.
હા, એક જ સૂટ. વરરાજાનો એ જ, વેઇટરનો એ જ. વરરાજો જેવો બહારથી આવે ને લોકો કે પોણી લેતો આય, વરરાજો પછી કે આ તો શર્ટ પહેરીને પૈણીશ, પણ આ સૂટ તો નહીં જ. એટલે પહેલાં કેટરિંગવાળાનું જોઈ લેજો કે ભાઈ તું શું પહેરાવાનો છું. અને બીજા બધાને સૂચના, ભલે ઘરમાં જૂની કાળી કોટી પડી હોય, કાળું પેન્ટ પહેરવાનું હોય તો પહેરતા નહીં. લગ્નમાં કાળી કોટી, ધોળો શર્ટ અને કાળું પેન્ટ પહેરીને જશો ને તો તમે માંડવાથી અંદર જતા સુધીમાં તમને ઢગલો લોકો ઓર્ડર આલતા જશે. આ લેતો કેવું લેતો નહીં ભાઈ. એટલે લગ્નમાં જાઓ, ધ્યાન રાખજો, આવા કપડાં પહેરી ના જતા, નહીં તો તમારો સૂટ ને વેટરનું હરખું જ હશે. હા, પછી રિસેપ્શન આવે. લગ્નના તો ઘણી બધી વાતો છે. વિદાય હોય, ઘણું પ્રસંગ છે સાહેબ. પહેલાં સરસ વિદાય થતી. હવે તો ગામમાં ને ગામમાં. એક જગ્યાએ હું ગયો ને લગ્નમાં, મેં કીધું આપણે જાન જવાની છે, બસ આવી નહીં. મને કે ક્યાં જાન જવાની છે? અમારો ફ્લેટમાં ઉપરનો ફ્લેટ ને એનો નીચેનો ફ્લેટ, પાર્કિંગમાં લગ્ન છે. બોલો, વિદાય ઉપર જ, એક જ સીડીમાં. શું ગોઠવણ ભાઈ તમારી, હે? લગ્નમાં વિદાયમાં એટલી વસમી વિદાય હોય છે, દીકરીને વિદાય કરવાની હોય. હવે તો ઠીક છે, રડવાનું નથી. પહેલાં તો દીકરીને વિદાય કરતા, ગામ દૂર હોય, શહેર દૂર હોય. અને હવે તો પેલા વિડીયો કોલ આવી ગયા. પેલી ગાડીમાં બેસે ને જ બાપાને વિડીયો કોલ કરે, હું બેસી ગઈ હો, મર્સિડીઝ છે જો અમારા ભાઈબંધની. હવે આમાં શું રડવું આવે બોલો છોકરીને? આવે રડવું? હા. અને વિદાયમાં જુઓ, વિદાય થતી હોય ને ત્યારે વરરાજો ઊભો હોય, બાજુમાં વહુ હોય, છેડો બાંધેલો હોય, અને દરેક આવે કન્યાને પકડીને રડે. અથવા તો હવે તો રડવા જેવું રહ્યું નથી, ખાલી કરીને છૂટા પડી જાય. પણ જેવા એની સાથે રડે ને, વરરાજાને કહે સાચવજો. પણ આ તો 6 મહિના પછી વરરાજાને ખબર પડે કે જેટલા આવ્યા હતા ને એ બધા એના હગા હતા અને આપણને કહેતા હતા સાચવજો ઓનાથી. પછી જ ખબર પડે, 6 મહિના પછી ખબર પડે કે એવું કીધું હતું કે આનાથી સાચવજો. પાછા ઘણા તો રિસેપ્શન રાખે હવે. હા, અને રિસેપ્શન શબ્દ એવો છે ને કે જેટલા આવે છે ને ત્યાં તમે જો એન્ટ્રન્સ આગળ પૂછો કે રિસેપ્શન સાચું બોલી બતાય તો જ જવા દઈશ, તો તમારે 600 માણસમાંથી 300 જણાનું જ જમવાનું બનાવવું પડે. મોટા ભાગના તો રિસેપ્શન કરતા હોય. હા, રિસેપ્શનમાં જવાનું. માજીને તો ચોખ્ખો કરીને જતા રહે. બોલો. હા, પણ રિસેપ્શનમાં સ્ટેજ સરસ સજાવ્યું હોય, પરિવાર હોય, દીકરી વહુ સ્ટેજ પર સાથે એનો વર પરિવાર હોય, અને જેટલા એમના સગા આવે ત્યારે બતાવતા હોય કે આ મારા મામા, આ મારા કાકા, કાકાનો છોકરો, આ માસીનો છોકરો, બરાબર. અને સ્ટેજ ઉપરથી સમગ્ર એમનો સમાજ, એમના કુટુંબ દેખાતું હોય ત્યારે છોકરી આમ જોઈને થાય, છોકરી આમ જોવે, આટલા હારા છોકરા હતા અને મારા બાપાને આ કેંડો જ મળ્યો તો. હા, રિસેપ્શનમાં ખબર પડે હારા છોકરા તો રહી ગયા. ને દાંપત્ય જીવન તો સાહેબ માણવા જેવું છે. ચંદ્રકાંત બક્ષીએ સરસ કહ્યું છે કે દાંપત્ય જીવન એટલે કેવું કે 2 જણા જ સાથે રહી અલગ અલગ બાબતો પર ઝઘડે પણ આખી જિંદગી સાથે કાઢે ને, એનું નામ દાંપત્ય જીવન. સૂર્ય કોઈના કહેવાથી ઉગતો નથી, ડુંગર કોઈના કહેવાથી વધતો નથી. સૂર્ય કોઈના કહેવાથી ઉગતો નથી, ડુંગર કોઈના કહેવાથી વધતો નથી. અરે ગુજરાતી હોવાનો મને ગર્વ છે, કારણ કે ગુજરાતી ભાઈડો બાયડી વગર કોઈનાથી બીતો નથી. હા, ગુજરાતી હોવાનો મને ગર્વ છે સાહેબ. ને ગુજરાતી ભાષા માટે મને પહેલો ગર્વ છે, કારણ કે ગુજરાતી ભાષામાં એટલી બધી વિવિધતા છે. અને છતાં અલગ અલગ ભાષા બોલાય છે ગુજરાતી. સુરતમાં, વડોદરા, રાજકોટ, ભુજ, અમદાવાદ અલગ અલગ ભાષા, પણ છતાં આપણે ગુજરાતી છીએ ને આપણે ગુજરાતી ભાષાને માણીએ છીએ.
સાચી ગુજરાતી ભાષા કઈ? ખરેખર શુદ્ધ ગુજરાતી ભાષા કવિ બોલે છે એવી, ચીપી ચીપીને કેમ છો, મજામાં છો? શુદ્ધ ગુજરાતી ભાષા બોલાય નહીં. અમારે ગુજરાતીના પ્રોફેસર હતા, ગુજરાતીના. શુદ્ધ ગુજરાતી બોલવાની એમણે પ્રતિજ્ઞા લીધી. પહેલા જ દિવસે સાયકલ લઈ સાયકલવાળાને ત્યાં ગયા. સાયકલવાળાને ત્યાં જઈને કે મારા લઘુ બાંધવે મારા દ્વિચક્રીય પરિવહનના અગ્રિમ ચક્રને વાયુમુક્ત કર્યો. પેલો સાયકલવાળો ગભરાઈ ગયો કે સાહેબ લેડીઝ વસ્તુ હોય ને તો નોવેલ્ટી સ્ટોરમાં જાઓ, અહીં નહીં મળે. પછી માર જેવો બાજુ ઊભો તો કે ના સાંભળો શું કે, મારા દ્વિચક્રીય પરિવહનના એટલે મારા સાયકલના અગ્રિમ ચક્ર એટલે આગળના ટાયરની હવા કાઢી નાખી. પેલો કે ગુજરાતીમાં કહેતા હોય તો સાહેબને કોને? મેં કીધું ગુજરાતી જ બોલે. સાચું ગુજરાતી આપણે નથી બોલી શકતા. આપણે ટાઈ પહેરીએ છીએ, ઇંગ્લિશ શબ્દ છે, આપણે એને ટાઈ કહીએ છીએ. વિનોદ ભટ્ટ સાહેબે કહેલું કે એનું શું ગુજરાતી? કંઠલંગોટ. બોલો, આપણે કોઈને કીધું હોય કે આપનો કંઠલંગોટ આપશો? પેલો કે ના ભાઈ, લંગોટ બંગોટ આપણે ના મળે. ટાઈ. બસમાં જાઓ ગુજરાતી બોલજો, કંડક્ટર આવે ને એને કહેજો કે એક રાજકોટની મુસાફરી મૂલ્ય પત્રિકાનું અર્પણ કરો. પેલો ઉતાર દેશે, અહીં ના જાય, આ તો ભૂત જાય. મુસાફરી મૂલ્ય પત્રિકા એટલે ટિકિટનું ગુજરાતી. આપણે ગુજરાતી નથી બોલતા સાચું ગુજરાતી. એક કાકા મેહોણા બાજુના અમેરિકા ગયા, આમ નીકળ્યા એટલે પેલા ઇમિગ્રેશનવાળાએ પૂછ્યું કાકા બેગમાં શું છે? કાકા કે બોમ્બ. આખું એરપોર્ટ બંધ, કૂતરા આયા, ઊંઘ્યું, કશું ના મળ્યું. પછી કાકાને કે વેર ઇઝ બોમ્બ? મન કે આ ટાઈગર બોમ્બના જ બોમ્બ દેખાતા નહીં તને? અંદર 4 પડ્યા જ છે ને, ટાઈગર બોમ્બ. અમેરિકાની એરપોર્ટને ધંધે લગાડે ને એનું નામ ગુજરાતી સાહેબ, એનું નામ ગુજરાતી. આજે મારે ગુજરાતીની અમુક આપણા ફટાણા અને ગુજરાતી ગીતોમાં ક્યાં ક્યાં કોમેડી છે એ તમારી સામે રજૂ કરવી છે. અને ખૂબ સંશોધન કર્યા પછી મેં બનાવી છે ને આપણને ખૂબ પસંદ આવશે. તમને ખ્યાલ હોય તો અમારા ઉત્તર ગુજરાતમાં, હું મેહોણાનો, અમારા મેહોણા બાજુ ગીતો બહુ ચાલે આજકાલ, ગુજરાતી બહુ ચાલે અત્યારે. વગાડે ઢીંટા ટટ્ટાડા ઢીંટા ટટ્ટાડ, એક જ ટ્યુન, અને પછી જે ગીતો આવે ને એના શબ્દો કેવા કોમેડી શબ્દો હોય. એક ગીત આવેલું જબરજસ્ત, ચાલ્યું ને હિટ થઈ ગયું. ગીત કયું હતું ખબર તમને? એક લડી પૈણાઈ મામન, એક લડી પૈણાઈ રે, એક લડી પૈણાઈ મામન, એક લડી પૈણાઈ રે. હવે સાચું કહેજો, એની માં એકલડી જ પૈણાવે ને તાર 2 બુનો જોડે પૈણાવે? અડધું ગોમ પૈણાવે જમાઈને. પણ એકલડી પૈણાઈ મામન, ચમ એકલડી પૈણાઈ. આ કોરોના થયો ને, કોરોનામાં લગ્ન જબરા થતા હતા. તે કોરોનામાં એક છોકરીને પૈણાઈ, એને બહુ ઉત્સાહ લગ્નનો. પણ કોરોનામાં પૈણાઈને ત્યાં એ આ ગાયન કેવી રીતે ગાય ખબર છે? કોરોનામાં પૈણાઈ મામન, લોકડાઉનમાં પૈણાઈ રે, એકલડી પૈણાઈ મામન, એકલડી પૈણાઈ રે. બોલો, કોરોનામાં તો લગ્ન જબરા થતા હો. આ કોરોનામાં 25નો રિવાજ હતો, 25 જણાને લઈ જવાના. વરરાજાને કાઢો એટલે 24, 24માં 15 તો ડોહાડસ્યો હોય રિવાજ હાચવવા. રહ્યા 9 જણા, એમાંય વરઘોડો કાઢે. વરઘોડામાં પેલા બેન્ડ વાજાવાળા 8 જણા આવ્યા હોય ને આ લોકો 6 જ નાચવાવાળા, અને એમાં ડાન્સ કરીને જતા હોય, કેવું લાગે? પેલા બેન્ડ વાજાવાળા એમ કે આપણે 4 જ રાખો, 3 જણા આપણામાંથી નાચવા જાઓ, પેલાનું સારું લાગે. હા, આવા લગ્ન થયા. એક જગ્યાએ લગ્ન થયા, વિદાય થતી હતી. વિદાય થઈ એ વખત તો કોરોનાનો ટાઈમ, તે નાળિયેર મળ્યા નહીં. તે મહારાજ લઈ આવ્યા બામણ કે નાળિયેર નથી, શ્રીફળ નથી, તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. યજમાન, એક સેનેટાઈઝરની બોટલ લઈ આવો. હવે નાળિયેર
વિદાય કરતી વખતે આપણે ગાડીની નીચે મૂકવામાં આવે, ગાડી ઉપરથી જાય, નાળિયેર એમાં છૂંદાઈ જાય, એને કટકા થઈ જાય, એટલે એવું કહેવાય કે તારા જીવનમાં દીકરી જે પણ કાલથી દુઃખ આવવાના હોય ને એ આ ટાયરની નીચે એ બધા દુઃખ નાળિયેર રૂપી તારા દૂર થાય. એવું હવે નાળિયેર જ નહોતું મળ્યું. મહારાજે સેનેટાઈઝરની બોટલ મૂકી અને ગાડી ઉપરથી ગઈને પેલી સેનેટાઈઝર ઢળ્યું. અમે કીધું પણ આનું શું? તો મહારાજ કે હવે એની જીવનમાં સેનેટાઈઝરની જેમ જીવનમાં દુઃખ હોય સેનિટાઈઝ થઈ જાય અને એના ઘરમાં ના થાય એટલે બોટલ મૂકી. બોલા આવા ધંધા વધેલા. એક તો હમણાં જૂનો ગરબો હતો, સરસ ગરબા, આપણા સરસ ગરબાઓ ગાયા છે આપણા ગુજરાતી ફિલ્મોમાં. પ્રફુલ્લ દવે સાહેબ, વાહ શું સરસ ગરબાઓ. ગરબા કેટલા સરસ હતા પણ સમજે નહીં. અમદાવાદમાં તો આમાં નવરાત્રિ મેન ગરબામાં ગાય ને ગરબાનું આખું ઓપરેશન કરી નાખે. એક છે ને, હે રાજ રે એ વાવડીના પાણી ભરવા ગયા તા, હો મને કેર કાંટો વાગ્યો. અમારા અમદાવાદમાં કેર ના સમજે એટલે બૈરાઓ ગાય, ઓ રાજ રે એ વાવડીના પાણી ભરવા ગયા તા, મને કેડ કાંટો વાગ્યો. હવે બુન પાણી ભરવા જાય કોઈ તો પગમાં કોટો વાગે, હાથમાં કોટો વાગે, કેળમાં કોટો ચોથી વાગે. અને તું કે ઉલટી પડેલી કૂવામાં તે કેળમાં કોટો વાગે. પણ શબ્દ છે કેર કાંટો વાગે, અમદાવાદમાં કેળ કોટો વાગે. એટલે આ શબ્દો તો સમજો. પગાઈ નાખવાનું. બહુ જ સરસ ગીતો ગુજરાતીમાં ગાયેલા છે. પગ મને ધોવા દ્યો રઘુવીર, ઓ રાખના રમકડા. કેટલા સરસ સરસ ગીતો ગુજરાતમાં આપેલા છે અને અમારા ઉત્તર ગુજરાતમાં એનાથી આગળના ગીતો. હમણાં તો મોબાઈલ ઉપર ગીતો એટલા ફાટી નીકળ્યા. હમણાં છોકરીઓ બધી મોબાઈલો લઈને નહીં બેસતી. છોકરીઓને મોબાઈલ ઉપર હમણાં ગીત એક જણે બનાવ્યું, જો મસ્ત ગીત બનાવ્યું છે, સાંભળવા જેવું. એ સોડિયો ફોનમાં ફાટી રે, સોડિયો ફોનમાં ફાટી રે. બોલો હવે સોડિયો ફોનમાં ફાટી, પાછું આગળ ગઈ, સોડિયો ફોનમાં ફાટી રે, સોના ફોન રાખે રે, સોડિયો ફોનમાં ફાટી રે, બબે સીમ રાખે રે, છોકરા દિલના ભોળા, સોડિયો ફોન રાખે રે. બોલો હવે ના રાખે ફોનમાં ફાટી નહીં, ચેટલાય ના ચાર્જિંગમાં મૂકેલા ફોને ફાટ્યા. ગીતો બનાવો. પણ બબે સીમ તો છોકરાઓએ રાખે છે સાહેબ, છોકરીઓ એકલાની વાત ના કરશો. અને છોકરાઓ તો બબે મોબાઈલના અંદર બબે સીમ ચાર રાખે છે. એનું ગીત બનાવો ગુજરાતી તો મજા આવશે. બીજું હમણાં એક સરસ ગીત ચાલ્યું છે હમણાં જ રિસન્ટલી, જિગ્નેશ કવિરાજ સાહેબ કેટલું સરસ ગાયું છે. એને બહુ સરસ ગાયું છે. ગીત છે એ મોડવે બેઠી ચકલી મસ્કારા મારે, એ મોડવે બેઠી ચકલી મસ્કારા મારે, એ ચિયા ભાઈને જોઈને મસ્કારા મારે, એ ચિયા ભાઈને જોઈને મસ્કારા મારે, એ મારા રોકી ભાઈને જોઈને મસ્કારા મારે. હવે ચકલી મસ્કારા મારે એ તો ઉપર બેઠી હોય ને આપણે નીચે બેઠા હોય તો ચરકારા મારે. ગીત હિટ થઈ ગયું, સરસ વગાડ્યું ને સરસ ધૂમ કરી એટલે હિટ થઈ ગયું પિક્ચર. ચકલી બેઠી મોડવે મસ્કારા મારે. એક જણે વચ્ચે તો પાછું છોકરી ઉપર લાયેલો, હા સરસ સિંગર કોઈ સરસ લાયેલો, બેબીને બોનવીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, બેબીને બોનવીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. એટલે આ તો કંઈ 5 વર્ષની બેબી છે, તેને બોનવીટા પીવડાવવાનું મૂડમાં આવે. હવે આવડી મોટી બેબીઓ થઈ, બેબીઓ નહીં આ તો ઘયડીઓ થઈ 24 વર્ષની, એને બોનવીટા ના પીવડાવાય. એને તો પીઝા પાસ્તા પાણીપુરી ખવડાવો તો જ મૂડમાં આવે. ગીત સુધારો ભાઈ. પછી આ તો ગુજરાતી ગીતોની વાત થઈ. ફટાણા, આપણા કેટલા સરસ ગુજરાતમાં ફટાણા ગવાય. હજુ પણ ઘણી જગ્યાએ ફટાણા સરસ ગવાતા હોય છે. અને એક ખૂબ જાણીતું ફટાણું છે
નાણવટી રે સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે, જેવા વર કન્યાના માસા એવા, એમ કરીને આખું ગીત હતું. સરસ બેઠેલું, આટલું સરસ ચાલેલું. પણ અમને કોમેડીવાળાને તો આ સારું ગમે, એટલે અમે આનું બદલી નાખ્યું કે આ જ છોકરાવાળા છોકરીવાળીને સંભળાવે ને છોકરીવાળા છોકરાને સંભળાવે તો કેવું થઈ જાય એ સાંભળો. કે નાણાવટી રે સાજન બેઠું માંડવે, નાણાવટી રે સાજન બેઠું માંડવે, જેવા વર કન્યાના મામા, જેવા કન્યાના મામા, વાતે વાતે પડશે હામા, તમારા ઝઘડા દરરોજ કરાવશે, નાણાવટી મોમો બેઠો માંડવે. છોકરાવાળા એમ કે આવો મામો છે, ત્યાર તો કન્યાવાળા કે એમણે સામે ગાય, નાણાવટી રે સાજન બેઠું માંડવે, જેવી વરરાજાની માડી, જેવી વરરાજાની માડી, જોણે તળાવમાં પડી પાડી, આખો દિવસ કચરા પોતું કરાવશે, નાણાવટી રે બેઠી આવું તમે મામા કાકા માસા બધાનું બનાવી શકો. અત્યારે તો એવું આવે છે ને, એક જણ બેન હમણાં જ ગાતા હતા, હું તો લગ્નમાં ગયો ને એપતાઈ ગયો, જબરું ગાતા હતા, થાળીએ વાગવું પડશે, હાહુ હે બોલવું પડશે, થાળીમાં પીરસાય શાક, વેવણને નથી નાક. સરસ ફટાણા હતા, એકબીજાની ગમ્મત કરવાની હોય અને એ ફટાણા ચાલતા. એક બહુ સરસ ગીત હતું બીજું કે ઊંચા ઊંચા બંગલા બનાવો, એમાં કાચની બારીઓ મેલાવો, કે વેની મારી ઝગમગ ઝગમગ થાય, એ વીરો મારો ઝગમગ ઝગમગ થાય. હવે વીરો તો ઘેર બાટલી પીને પડ્યો રહેતો હોય, ઝગમગ થાય. બધાએ ગાવું પડે કે વીરો મારો ડગમગ ડગમગ થાય. અને કન્યાને 1.5 લાખ રૂપિયા બ્યુટી પાર્લરમાં આપીને તૈયાર કરી હોય, પછી ગાવું જ પડે ને કે બેની મારી ઝગમગ ઝગમગ થાય. હા, આ બ્યુટી પાર્લરમાં આવું કરાવે ને. એકવાર લગ્ન પત્યા ને પછી જે વરરાજો હતો ને, વરરાજો એણે વહુના બ્યુટી પાર્લરવાળાને મોંઘી આમ હાડી આપી, આ મસ્ત હાડી ગિફ્ટ કરી. તમે કે મારી વાઈફને સરસ તૈયાર કરી એટલે મારા તરફથી ગિફ્ટ. પેલી પહેરી ખરી બ્યુટી પાર્લરવાળીએ, પછી અઠવાડિયું થયું ધોઈને હાવ લાવરા જેવી થઈ ગઈ, હાવ લાવરા જેવી. પછી પેલી આવી ગયા, તમે યાર આવું કરાય, મને ગિફ્ટ આપી હતી હાડી આવી અપાય કે ધોયા પછી તો હાવ લાવરા જેવી થઈ ગઈ. પેલા ભાઈ કે તમે શું કર્યું? તમે બ્યુટી પાર્લરમાં એવો મેકઅપ કરેલો ને બીજા દિવસે ઘેર જઈને મેં ધોયું ને, ધોયો ને રોયો કોટન કપડા જેવું. હા, એટલે ઘણા જે છોકરાઓની સગાઈ નથી થઈ ને, અમે કાયમ કહીએ છીએ કે બ્યુટી પાર્લરના જમાનામાં મોઢું ધોવડાઈને જોજો, નહીં તો કંઈક 25 વર્ષના છોકરીની જગ્યાએ 35 વર્ષનું પધરાઈને જશે, ઘેર આવીને ખબર પડે ધોવો ને રોવો. હા, એટલે ખાસ છોકરાઓને એક નવરાત્રિ અને દિવાળી. દિવાળી કે કોકના લગ્નમાં જાઓ ત્યારે છોકરી સિલેક્ટ ના કરશો, બધી હારી જ લાગે. પછી આ તો ઘેર આવે તારે ખબર પડે કે આ આતી. હા, આ બ્યુટી પાર્લર વાળાનું. બીજું એક ફટાણું ખૂબ જાણીતું છે અને આપણે બધે ઘણી જગ્યાએ ગવાય છે
લાડો લાડીના પરમોણે લાડો લાડી માંગે છે, લાડો લાડીના પરમોણે લાડી લાડો માંગે છે, એ જમઈ પાતળો ના જોઈએ થોડો જાડો માંગે છે, લાડી લાડાના પરમોણે લાડી લાડો માંગે છે. બોલો, આમને જાડોય ના જોઈએ ને પાતળોય ના જોઈએ, એવો હરખો માપનો ક્યાંથી લાવવો હે? ને આપણે છોકરીઓને કહેવાનું પહેલાં અરીસો જોવો ને પછી જ છોકરો જોવા જવું. હા, તો જ સાચો મળે. આગળ ગાય. લાડી લાડાના પરમોણે લાડી લાડો માંગે છે, સ્વભાવે નરમ ના ચાલે થોડો ટાઢો લાગે છે, સ્વભાવે ગરમ નરમ ના ચાલે થોડો ટાઢો માંગે છે, લાડી લાડાના પરમોણે લાડી લાડો માંગે છે, એ 2 લાખ રૂપિયા કમાય એવો ઘરવાળો માંગે છે. અત્યારે તો બધાની ડિમાન્ડ વધી ગઈ ને, 2 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા કમાતો હોય ને તો જ જોઈએ કે અમારે લાડી લાડાના પરમોણે લાડી લાડો માંગે છે. બીજું એક બહુ સરસ છે કે લાલ મોટર આવી ગુલાબી ગજરા લાવી મારી બેના સાસરીએ લીલા લેર છે. પણ આ છોકરાના હગા હોય ને એમને ખબર હતી છોકરો હાહુ ને પેલા બધા બરોબર છે નહીં, એટલે એમણે કન્યાને ત્યાં જઈને છોકરીને સંભળાવા કીધું કે બચી જા, હજુ ચાન્સ છે. એટલે એમણે કયું બનાવ્યું ફટાણું એ રજૂ કરું છું કે લાલ મોટર આવી કદરૂપો વર લાવી મારી બેના સાસરીએ કાળો કેર છે. હે, લાલ મોટર આવી કદરૂપો વર લાવી મારી બેના સાસરીએ કાળો કેર છે. ઉઠવું પડશે વહેલું, ઉઠવું પડશે વહેલું અને કરવું પડશે પોતું મારી બેના સાસરીએ કાળો કેર છે. ઉઠતા તો હોય નહીં ઘેર, ઉઠવું પડશે વહેલું અને કરવું પડશે પોતું મારી બેના સાસરીએ લીલા લેર છે. આ થોડા ફટાણા હતા અને ફટાણાનો આનંદ લેવાનો હોય, મજાક મસ્તી હોય, એટલે જ્યાં જ્યાં લગ્ન થતા હોય ફટાણા ગવાતા હોય. બીજું અત્યારે દરેક જગ્યાએ જાઓ તમે, દીકરી વાલનો દરિયો, લોકો પ્રોગ્રામ રાખે છે દીકરી વાલનો દરિયો, દીકરી આમ, ગવર્મેન્ટે એડ આપે કે દીકરી બચાવો, દીકરી આમ કરો, દીકરી વાલનો દરિયો. હવે આપણે તો એકનો એક છોકરો હોય, આપણે દીકરી હોય નહીં, એટલે પેલા લોકો કે દીકરી વાલનો દરિયો, તો માર શું છોકરો સ્ટીલનો હળિયો હે? હા, છોકરો એ શું કરવાનું? ઘણા લખે છે કે હું તો, મને પ્રાઉડ છે કે હું દીકરીનો બાપ છું. તમને પ્રાઉડ છે, સવાલ નથી, આપ દીકરીના પિતા છો. મને પ્રાઉડ છે હું દીકરીનો બાપ છું, બરાબર. તો અમારા છોકરાનો બાપ હોય તો આપણા છોકરાને અહીંયા રાજકોટ તાપી નદીની ડેમમાં નાખી આવવાનો હે? એકનો એક આલ્યો હોય ભગવાને. છોકરી જેને છે છોકરી અતિ પ્રિય છે, ને છોકરો છે એ છોકરો પ્રભુએ જે આપી છે પ્રસાદીને એ શ્રેષ્ઠ છે. બાકી ગણાય કે અમે પાપાની પરી, પાપાની પરી. અમારા અમદાવાદમાં એક દિવસ એવો ઉજવ્યો, દરેક જણે ફેસબુક ઉપર લખવાનું પાપાની પરી. શું લખવાનું? પાપાની પરી, હું પાપાની પરી. હાંજ પડતા પડતા 30 લાખ પાપાની પરીઓ થઈ ગઈ. હાંજ પડતા પડતા મેં કીધું બધી પરીઓ જો હવામાં ઉડશે ને તો હાજે એક પ્લેન અમદાવાદમાં નહીં ઉતરે ભાઈ, પરીઓ ઉતારો. અને આ પાપાની પરીઓ જોઈ જ તમે, એક્ટિવામાં જતી હોય ને ફર 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 બતક જાણે હેડ્યું. એક્ટિવામાં બતકની જેમ જવાનું. હા, અને ખબર નહીં કેમ બહેનોને કેમ એવું છે કે આપણે એક્ટિવામાં બ્રેક જ નહીં આલી. ઊભું રહેવાનું થાય તો બ્રેક ના દબાવે, પગ બહાર કાઢે, 2 પગ કાઢે. હવે એક્ટિવા તો 40ની સ્પીડમાં જતું હોય અને પગ નીચે મૂકાય બેનો, તોય મૂકે ને પછી તો પગ બતકની જેમ આમ તરતું હોય ને એમ રોડ ઉપર આમ થાય. આપણે કહેવાય કે બેન બ્રેક મારો, ત્યાર તો ખબર પડે કે આમાં બ્રેક આપી છે. હા, બેનોનું ચલાવવાનું જ એવું છે. અને અમારા અમદાવાદમાં તો રિક્ષાવાળા એવા, રિક્ષાવાળા ડેન્જર. રિક્ષાવાળા પાછળ તો એવું લખાવે ને, એક રિક્ષાવાળાએ પાછળ લખાયેલું, હો
કે તમે મને ઓળખો છો. હવે આપણે શું સમજવાનું? લગ્નના ફટાણાની વાત પછી આપણે આપણા ઉત્સવોની વાત કરીએ, કારણ કે ઉત્સવો એટલે ગુજરાત અને ગુજરાત એટલે ઉત્સવ. આપણે ત્યાં ઉત્સવની શરૂઆત આમ જુઓ ને તો નવરાત્રિથી થાય. નવરાત્રિમાં સરસ ગરબા ગાઈએ, પછી શ્રાવણ મહિનાની શરૂઆત થાય. અને શ્રાવણ મહિનામાં છે ને, તમારે ત્યાં તો ખબર નહીં, અમારે ત્યાં રાધા મંડળ બનાવે. દરેક સોસાયટીમાં રાધા મંડળ, દરેક સોસાયટીમાં માજીઓ ભેગી થાય, ડઝન 2 ડઝન, હાથમાં ઢોલ કરતાલ લઈને ભજન. બપોરે આપણે ઘેર જઈને હુવાનો ટાઈમના આમનો ઢૂ 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 ચાલુ કરે અને કાનાના ભજન ગાય, કૃષ્ણના ખૂબ સરસ ભજનો ગાય. ઘરે વહુ એમ કહે ને કે માજી 2 રોટલી બનાવવાની છે, તો માજી કે આ જૂનો વાસ છે, ઊભું નહીં થવાતું, બહુ તું રોટલી બનાય. અને આજ માજી બપોરે તમે ભજન મંડળમાં જુઓ ને તો હાથમાં કરતાલ લઈને એવા સરસ ગાતા હોય, કાનો રમવા આવે રે. આ જ રીતે આપણે શ્રાવણ મહિનો કાઢીએ ને, શ્રાવણ મહિનાના છેલ્લે અંત હોય ને ત્યારે નદીમાં નાહવા જઈએ. ત્યારે માજીઓ નાતી હતી. હું ગયો એકવાર તો આ બાજુ માજીઓ નાય, ગંગામાં નાયા, ગોદાવરીમાં નાયા, તાપીમાં નાયા. આ બાજુ બધા કાકા, ગયડા કાકાએ નાય. ક્યાં નાય? માધુપુરા બેંકમાં નાયા, પછી શેર બજારમાં નાયા, હમણાં રાજકોટ બહાર જમીન લીધી એમાં નાયા. હા, બહુ નવડાવે સાહેબ આપણને. પણ શ્રાવણ મહિનો પતે એટલે ગણપતિ દાદા આવે. અને અત્યારે ગણપતિ દાદાનું ખૂબ મહાત્મ્ય છે, કારણ કે વિઘ્નહર્તા દેવા છે ને, એ વિઘ્ન હરે છે આપણા, એટલે આપણે એમને પહેલાં બેસાડીએ છીએ. ગણપતિ દાદાને લાવે. હવે ગણપતિ દાદાને અમે એકવાર લાવ્યા, ઘરમાં એમને રાખ્યા, 3 દિવસ રાખી, એમની સેવા પૂજા કરી, એમનું પ્રસ્થાન કર્યું. એ પતી ગયું ને પછી મારી ઘરવાળી મને કે દેવેશ, આવું મને કરતો હોય તો મને એક દિવસ પાટ ઉપર બેહાડ, મને કે માને ખવડાય પીવડાઈને મારી તો પૂજા કર. મેં કહું ગાંડી, આવતા વર્ષે વાત. મને કે આ બોલ્યો આવું, નક્કી કંઈક લોચો. તો મને કે તું કેમ હા પાડે, સાચું કહેજે. હા, બહુ ભોળી. મને કે કેમ કહ્યું, સાચું કે ને. મેં કીધું હું તને બેહાડું પાટ ઉપર, તારી સવાર બપોર સાંજ આરતી કરું, ખાવાનું આલું, અને 3 દિવસ પછી તારું વિસર્જન નદીમ, દર વર્ષે નવી. પછી કે આપણે આવું નથી કરવું, આપણે ભગવાનમાં તો ગણપતિ દાદા હારા. એટલે આમે અમારા કલાકારોની સ્ત્રીઓ બહુ અદ્ભુત હોય સાહેબ. હું આ શરદી છે ને, હું નીકળતો હતો ઘરેથી પ્રોગ્રામમાં ને એને ખાંસી આવી. મેં કીધું તારા ગળું તકલીફ લાગે. હા, મને કે આ બધું ખાવામાં એવું હોય ને, વાતાવરણ એવું ને, ગળું બગડ્યું. મેં કહું તાર ગળા માટે કંઈ લેતો આવું? મને કે 1.5 તોલાના હાર લેતો આવજે. આપણને ધંધે લાગાઈ દે ને. 1.5 રૂપિયાની વિક્સની ગોળીની જગ્યાએ 1.5 લાખનો હાર મંગાવે. આવા અમારા બૈરાન છોકરા તો આનથી ડેન્જર. મારો છોકરો એક દિવસ સ્કૂલમાંથી આવ્યો, મને કે પપ્પા એક વાત કહું. મેં કહું બોલ. મને કે ગધેડાના બચ્ચાને શું કહેવાય? મેં કહું બેટા, બીજા ધોરણમાં ગુજરાતીના શિક્ષકે શીખવાડેલું ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. ખોલકું. તો મને કે પપ્પા હવે મને ગધેડો ના કહેતા, ખોલકું કહેજો. હવે આવા છોકરા હોય, હે આપણું તોડાવે એવા છોકરા આજકાલના ભાઈ. હા, હવે મારા વાઈફને પાછું હિન્દી બોલવા બહુ જોઈએ. હિન્દી આવડે નહીં. હિન્દી અમારા બાજુમાં એક બેન રહેવા, હિન્દી ભાષી રહેવા આવ્યા. એ બધું હિન્દી બોલે. કેમ છો, કેસે હે, બહુ સારા હે, બધું હિન્દીમાં જવાબ આવડે એવું. ત્યાં મારા છોકરાને એના છોકરાને ઝઘડો થયો. 2 છોકરાને ઝઘડો થયો. ત્યાં મારો છોકરો તો મારીને આવેલો. તો પેલા બેન આવ્યા મારા ઘરવાળીને કે तुम्हारा लड़का बहुत परेशान करता है, हमारे लड़के को मारा, आप उसको डांटो. તો મારી બૈરી તો લાકડી લીધી. એ કે હું મારા છોકરાને છે નો ડાટું, તારા છોકરાને ડાટ. ડાટું કરે છે. હા, હિન્દી ને ગુજરાતી ભાષા, 2 ભાષામાં કેટલો ફેર છે. પછી આપણા ત્યાં કાળી ચૌદસ આવે ને તમારે ત્યાં? કાળી ચૌદસે સાંજે એક જબરજસ્ત પ્રોગ્રામ થાય.
બધાને ઘેર થતો હશે, તમારે ઘેર થતો હશે, થાય છે ને. સાંજ પડે ને એટલે બધાના ઘેર વડા બને, વડા બને ને. અને પછી એક વાટકામાં વડા મૂકે અને એ વાટકો પાછો એક કળશિયો, કળશિયામાં પાણી, પાણી ઉપર વાટકો. પછી ઘરના વડીલ બેન હોય ને એ આખા ઘરને ત્યાં ઘરના ચોકમાં ઊભા રાખે. પછી બધાના માથેથી આમ ફેરવે, ગોળ ફેરવે, 7 વાર ફેરવે અને પછી 4 રસ્તે મૂકી આવે. એને શું કહે? કકળાટ કાઢ્યો. શું કહે? કકળાટ કાઢ્યો. પણ મેં આટલા વર્ષમાં જોયું છે ને બીજાને ઘેરે જોયું છે, ઘરના જે વડીલ બેન હોય ને એ આ કરે, એ આખા ઘરના માથેથી ફેરવે, કંકાસ કાઢી આવે પણ એમના માથે રહી જાય. હવે તો કહેતી જ હોય ઘરો ખારો કંકાસ તો આનો જ છે, એ તો રહી ગયો. હે પાછા 4 રસ્તે મૂકી આવે. અને એક બેન તો એમાં ફેશનેબલ, હું તો વેરી ફેશનેબલ, કાળી ચૌદશ કાળું જ પહેરવાની. એણે તો કાળું પહેર્યું, કાળું ટોપ પહેર્યું, કાળી લેગિન્સ પહેરી અને માથે પેલું હાથમાં લઈ અને 4 રસ્તે ગઈ. હવે 4 રસ્તે લાઇટ નહીં અને ગાડીવાળાને બેન દેખાણા નહીં. અને ગાડીવાળાએ તો ખરેખર એના ઘરવાળાનો કકળાટ ગયો. એક બેન જોયા કાળી ચૌદશે, બેનને જોયા મેં તો બેન આવડું મોટું પોટલું લઈને નાખવા જાય, આવડું મોટું પોટલું. તો મેં જોયા, મેં કીધું બેન આટલો બધો કંકાસ? તે મને કે કંકાસ બીજો કશો નહીં, હાહુ જ કાઢી આવું આજે આખા ઘરનો કંકાસ. હાહુ ને કંકાસ કાઢી આવે આજકાલની વહુઓ. આજકાલ તો સિરિયલોમાં વહુઓ અને સાસુઓનો કેવો પ્રસંગ બતાવે છે સાહેબ. આપણા ઘરોમાં સરસ રીતે રહેતી સાસુને વહુઓ હોય અને એમાં ઝઘડતી વહુઓને સાસુ બતાવે છે. પણ જો પરિવારને આપણે અખંડ રાખવો હશે, પરિવારોને એક રાખવા હોય ને, તો સાસુ ને વહુનો સંબંધ નહીં, આપણે દીકરી અને માનો સંબંધ કેળવવો પડશે. ઘર નવું બનાવી વસતા રહેજો, બસમાં જગ્યા હોય તો ખસતા રહેજો, અને જીવનમાં કાયમ હસતા રહેજો, હસતા રહેજો, હસતા રહેજો. હાસ્યના આ કાર્યક્રમમાં આજે હાસ્યની વાતો લઈને આવ્યો છું. અને ખાસ કરીને આપણે ગુજરાતનું પ્રાઉડ એટલે ગુજરાતના ગામડા. સાહેબ ગુજરાતના ગામડા જુઓ, અત્યારે ફોરેનરો આવે છે, ધોળિયાઓ આવે છે. તો આપણે બધા ધોળિયા કહીએ, બહુ આવે. હમણાં ગવર્મેન્ટનું મીટિંગ હતી તો બધા ધોળિયાઓને ગામડે ગામડે ફેરવવા લઈ ગયા બધા, કે ગામડું બતાવો, સરસ ગામડું બતાવો. અમારે ધોળિયાઓ જોડે જવું પડે, ગવર્મેન્ટે આ બધાને મૂકેલા કે તમારે જવાનું. એક ગામમાં એક સરસ કામનું ઉદ્ઘાટન હતું ને એમને ધોળિયા જોડ મોકલ્યા. અમે તો થક્કો લઈને ઉપડ્યા ત્યાં. ધક્કો લઈને ગામવાળા ભેગા થઈ ગયા. હા, અને ધોળિયા તો ઉતર્યા એવા ફોટો, વાવ નાઈસ, વેરી ગુડ, હા, ફોટા પાડે ચારે બાજુ ધોળિયા. ત્યાં 2-4 ગામવાળા આવ્યા, મને કે એટલે મને એમ કે પૂછતા હશે ક્યાંથી આવ્યા. એટલે મેં કીધું રશિયા. ગામવાળા કે અમે રશિયા, આપણું ગોઠવો કે એમની જોડ. મેં કહ્યું એ રશિયા નહીં ભાઈ, ગુજરાતી એટલે રશિયા. આ તો રશિયા દેશથી આવેલા છે, રશિયા, ચાઇના. ઓહો, ઓકે, હશે ભાઈ. હો, ગામડાવાળા ખુશ થઈ ગયા. હા, તે વખતે ચીનિયા બહુ આવેલા આપણા ત્યાં. ચીનિયા પેલા આંખો હુજી મારીને હુજાડી દીધી હોય ને એવી આંખો એમની આમ. અને મારા બેટા એવા 15-20 આવેલા, એક જેવા, એક જ જેવા દેખાય આપણને. એમ કે ઝેરોક્સ કાઢીએ છે ને બાપાએ, આપણે ભૂલ ખાઈ જઈએ. હા, તે પહેલાં એમણે કીધું કોફી પીરસાવો. કોફી ગામના સરપંચ કહે તો હું તો કોફીવાળાને લઈને થોડી વારે કોફી આપવા જાઉં. 10 મિનિટ થઈને મારી જોડે જે આવેલો મને કે દેવેશ તું રવા દે. મેં કહું કેમ? મને કે તું 4 વાર કોફી આપવા ગયો ને એકના જ આપીને આવે છે. મેં કીધું મને તો ખબર ના પડી. કંઈ વાંધો નહીં. તો હું તો ઊભો રહી ગયો કે આપણું કામ નહીં. પછી પ્રોગ્રામ પત્યો
એટલે પેલા આયા ચીનિયા હતા ને, આયા એમને એમ થયું કે આ ભાઈ સારો લાગે છે. તે સાઈડમાં ઊભેલો મારી જોડે આયા. મને કે હલો. મેં કીધું હલો. હવે આપણે મેહાણાના. મેં કહું હલો. પછી ચીનિયા મને કે ચાઇના. એટલે મને એમ કે પૂછતો હશે ચોઈના. એટલે મેં કીધું ઓઈના ને ઓઈના. પછી પાછળ પેલા ભાઈએ સમજાયું કે લ્યા તારું ઇંગ્લિશ નહીં સારું, એ પૂછે છે ચાઇના, એનો દેશનું નામ કહે છે. મેં કીધું આપણને થોડી ખબર પડે, હું તો મેહાણાનો, મને એમ કે પૂછતો હશે ચોઈના. આપણા ગોમના કીધું. હે પછી કીધું આપણે આમની જોડે નહીં પડવું. ત્યાં બીજો ચાઇનાવાળો આવ્યો. મને આવીને શું કે કાવાસાકી. મેં કીધું ના, તારે કાવાસાકી, મારે તો પલ્સર 200cc રેડ કલરનું. એટલે પેલો કે એનું નામ કાવાસાકી. મેં કીધું આપણે બહુ હેરાન કરો દોડ્યા. આપણે તો સાઈડમાં ઊભા રહી ગયા, આપણે દોડિયામાં નહીં પડવું. પછી જમવાનું આવ્યું. જમવાનું સરસ ગોઠવ્યું હતું આપણા ગામના લોકોનું તો કંઈ કહેવા જેવું નથી સાહેબ. ગામડે મકાન કાચા હોય પણ દરેક માણસ દિલના સાચા હોય સાહેબ. ગામડાની મહેમાન ગતિ કહેવાય. સરસ જમવાનું ગોઠવી દીધું. અને જેવું ગોઠવ્યું, અને ગામડામાં તો કેવું સરસ રોટલો ને દૂધ ને દહીં ને બધું મૂકેલું. ત્યાં એક ધોળિયો જો દહીં. ધોળિયો કે વોટ ઇઝ ધીસ? એક તો આપણા માટીના પેલા એમાં બનાવેલું હોય અને દહીં પડેલું. વોટ ઇઝ ધીસ? મેં કહું ધીસ ઇઝ દહીં. વોટ ઇઝ દહીં? હવે દહીં પાછું મેં કહું આ દહીંનું ઇંગ્લિશ ક્યાંથી કાઢવું આપણે? મેં કહું ધીસ ઇઝ દહીં, આપણું ઇંગ્લિશ કાચું. તો મને કે વોટ ઇઝ દહીં? મેં તો કલાકારની બુદ્ધિ વાપરીને ઠોકી બેહાડ્યું. મેં કહું ધીસ ઇઝ દહીં. પેલો કે વોટ ઇઝ દહીં? મેં કીધું મિલ્ક મિક્સિંગ વિથ છાશ, સ્લીપિંગ એટ નાઇટ, મોર્નિંગમાં ટાઈટ. હે મિલ્ક મિક્સિંગ વિથ છાશ, સ્લીપિંગ એટ નાઇટ, મોર્નિંગમાં ટાઈટ એટલે દહીં. ઓ દોડ્યો કે ઓ ખડ. મેં કીધું એ જ ભાઈ, ખડ નહીં કીધું, કઈડ. તારે પછી ખબર પડી ગઈ દોડિયાને તો આવડી જાય ને આપણે સમજાઈ લઈએ. હેડો કીધું. પછી તો પાન લાવ્યો એક જણ. પેલા પાન ખાધો. ઓ વેરી ગુડ કરતો હતો. મને કે વોટ ઇઝ ધીસ? મેં કહું ધીસ ઇઝ પાન. મને કે વોટ ઇઝ પાન? મેં કીધું આ હલવાણે બહુ યાર, વારે ઘડીએ પૂછપૂછ કરે છે. મને કે વોટ ઇઝ પાન? એટલે મેં તો પેલા દહીંની જેમ ઠોકી બેહાર્યું. મેં કીધું ધીસ ઇઝ પાન. મેં કહ્યું ટેક અ લીવ પાન, ટેક એ પાન, ટેક અ લીવ. મને કે ઓકે, ચૂના એન કાથા, અંદર સોપારી ફ્રોમ સાઉથ, વાળીન પુટ ઇન માઉથ. મોઢમ પધરાઈ દીધું, બોલ જ નહીં. મેં કહું હવે પૂછ્યું ને તો કાઢે તને. મને કે વેરી ગુડ, વોટ અ વિલેજ. ખુશ થઈ ગયો. હવે એ તો બધા દોડ્યા બરાબર. એક દોડિયાને જવાનું થયું. મને કે દેવેશભાઈ આઈ વોન્ટ ટુ ગો, મારે જવું પડશે. તે હવે તો ગામડા આપણા ખૂબ સરસ સુધરી ગયા છે. મેં એને કીધું હા ટોયલેટ છે અહીંયા, ડોન્ટ વરી, અમે તો આગળ છીએ, ટોયલેટ છે. ખુશ થઈ ગયો. મને કે ઓ ગ્રેટ. પછી આમ જોઈને મને શું કે દેવેશભાઈ આઈ વોન્ટ ટિશ્યુ પેપર. હવે એમને તો પાણીનો રિવાજ નહીં, એમને ટિશ્યુ પેપર જોઈએ. મને કે ટિશ્યુ પેપર. મેં કીધું સારું હલવાણા. એટલે મેં તો ગામમાંથી એક છોકરાને બોલાવ્યો. મેં કીધું ભાઈ, મેં કીધું ગામમાં ટિશ્યુ પેપર જોઈએ. મેં કીધું આ દોડિયાને જોઈએ છે, મળી જશે? પેલો વિચારીને કે સાહેબ ગામ નાનું છે, ટિશ્યુ પેપર નહીં મળે, પણ હાર્ડવેરવાળાની દુકાનેથી કાચ પેપર મળે. મેં કીધું કાચ પેપર ના ચાલે, શો લઈ જાય બચારા. મેં કીધું રવા દે, છાપું વાલ દે, ચલાવશે. વેરી ગુડ. દોડ્યો તો કે આ ભાઈ બરોબર છે, હારામ હારો. દોડિયા ખુશ થઈ ગયા. આપણું ગામ જોયું, સરસ ખેતી જોઈ, ભારતનો વિકાસ જોયો, ખુશ થઈ ગયા. પછી રાત્રે રહેવાનું હતું તો બધા સૂઈ ગયા. હું એક દોડ્યો આ બાજુ સૂઈ ગયો, ખાટલો પાથરીને બહાર. ખડચી કે ને તમારે શું કે? અલગ અલગ ભાષામાં અલગ અલગ કે. બહારનો પરસાળ હોય એને અમાર મેહોણામાં ખડચી કે. અમે તો બહાર સૂઈ ગયા. દોડ્યો આ બાજુ, વચ્ચે હું અને આ બાજુ જેમનું ઘર હતું એ અમાર મનોજભાઈ સૂઈ ગયેલા. એમની બાજુ ભેંસ બાંધેલી.
ને અમે સરસ સૂઈ ગયા, સરસ વાતાવરણ, પવન આવે, આકાશમાં તારા દેખાય. થોડી વાર થઈને દોડ્યાને બરાબર ઊંઘ ના આવી. પછી મને કે દેવેશભાઈ એને કહો ઘર ખોલાય. મેં કહ્યું કેમ ભાઈ ઘર ખોલે, શું કામ છે બોલો તો ખરા. મને કે આઈ વોન્ટ માય વોચ, ઘડિયાળ જોઈએ છે, ટાઈમ જોવો છે, ઘડિયાળ વોચ. એટલે મેં બાજુમાં મનોજભાઈને કીધું, મનોજભાઈ ઘર ખોલો, દોડીને બેગ આલો ને ઘડિયાળ, એને કે ટાઈમ જોવો છે. મેં કીધું હા. ધીરે રહીને મનોજભાઈએ બાજુમાં ભેંસના આંચળ પકડ્યા, 4 આંચળ પકડ્યા ને પછી કે 10:15. ઘોડો કપરાઈ ગયો. જબરું સાયન્સ. થોડી વાર તો વિચારતો રહ્યો ને જોતો રહ્યો ને ઉપર જોવે ને આમ જોવે. અડધો કલાક પછી મને કે દેવેશભાઈ ટાઈમ. મેં મનોજભાઈને પૂછ્યું, મનોજભાઈ ટાઈમ કહો. મનોજભાઈએ ફરી જ ભેંસના 4 આંચળ પકડ્યા. પછી કે 11:15. અને દોડ્યો ને તો પહેલો એટેક આવી ગયો. આખી રાત ઊંઘ ના આવી. સવારે મને કે દેવેશભાઈ નો રશિયા, આપણે નથી જવું, આઈ વોન્ટ ટુ સ્ટે હિયર, અહીંયા જ રહેવું છે. મેં કીધું શું થયું તમને? મને કે વોટ એ કન્ટ્રી, વોટ અ સાયન્સ. તમારે ત્યાં ગામડામાં કેટલું સાયન્સ છે. હું કે આટલા દેશ ફર્યો ને, કોક આમ ઉપર તારા જોવે અને ટાઈમ કહે, કોક ચંદ્ર જોઈને ટાઈમ કહે. તમારો પહેલો દેશ એવો છે કે જે ભેંસના આંચળ પકડીને ટાઈમ કહે. મારે શીખવું છે, આઈ વોન્ટ ટુ લર્ન. મેં વળી મનોજભાઈને કીધું, લો મનોજભાઈ દોડ્યો, ધંધે લાગ્યો, સમજાવો. મને કે હું સમજાવવાનું? મેં કહું રાતે આંચળ પકડીને નહોતા કહેતા 10:30, 11:15, હવે સમજાવો. મનોજભાઈ કે કશું સાયન્સ નથી આ. તો મેં કીધું રાતે તો ટાઈમ કહેતા હતા. મને કે હું સૂઈ ગયો તો. મેં કહું હા. તમે ટાઈમ પૂછ્યો? મેં કીધું હા. મને કે આમ ભેંસના આંચળ પકડી અને આમ ખસેડું ને એટલે દિવાલ ઉપર ઘડિયાળ દેખાતી હતી. બોલો, આપણા ગામના ખેડૂતોની સમજદારી સાહેબ, ગુજરાતના ખેડૂતની સમજદારી છે. આવી રીતે આપણું ગુજરાત આગળ છે સાહેબ. અને અત્યારે આટલા દેશના લોકો ગુજરાતમાં ફરવા આવે છે, ગુજરાતને જોવા આવે છે, કારણ કે અત્યારે ગરવી ગુજરાતનું નામ છે. તમે ફોરેન જતા હશો નહીં? અમે ફોરેન ગયા હતા. ફોરેન જવું બહુ સારું. ફોરેન તો ભાઈ બહુ સારું. પ્લેનમાં બેહો ને પેલી એર હોસ્ટેસ આવે છે, એવી સેવા કરે. આપણી ઘરવાળીને દેખાઈ આવે એવી સેવા કરીને જાય. મારે જવાનું થયું હતું, યુકે પ્રોગ્રામ હતો મારો. તે મારા બાજુમાં એક દેશી કાકા આવેલા, દેશી, હાવ દેશી કાકા. તે બેઠા હતા બાજુમાં, પહેલી વાર આવેલા, ધોત્યું જભ્ભોન માથે ના આવડી, ઊંધી મૂકેલી, બેઠા, બેલ્ટ ભરાયો. અને પછી પ્લેન તો હેડ્યું. તમે જોજો પ્લેનમાં ગયા હોય તો થોડી વાર પ્લેન જાય, પછી મેઇન રનવે પાછું ચાલે, પછી દોડાવે ને પછી ઉપર જાય. ટ્રાફિક બહુ હતો તો પ્લેને 2 ચક્કર માર્યા. પ્લેન 2 ચક્કર માર્યા. એટલે કાકા મને કે ભાઈ આપણે અમેરિકા જવાનું છે ને કે આ પ્લેન? મેં કહું હા. મને કે બાય રોડ લીધું શું? ઉપર જ નહીં જતું. કાકા બાય રોડ નહીં, હમણાં ઉપર જશે, તમે તમારે બેહો શાંતિથી. અને સાહેબ લંડન હિથ્રો એરપોર્ટ પર ઉતર્યા ને, લંડન હિથ્રો એરપોર્ટ પર ત્યાં બૂટ પોલિશના મશીન મૂકેલા. બૂટ પોલિશ કરવાના મશીન મૂકેલા. મશીન 1 પાઉન્ડ લે. તમે પહેલો પગ મૂકો, તમારા શૂઝ સરસ સાફ થઈ જાય, જૂતા ચમકાઈ દે. જેવો બીજો મૂકો ને એટલે જૂતા ચમકાઈ દે પણ તમારો પગ પકડી લે. પછી 1 પાઉન્ડ નાખો ને ત્યારે છૂટો કરે. હું બેઠો જોઈ જાઉં. મેં કીધું સારું, આપણને બહુ લૂંટ્યા, આપણે હવે કંઈક કરીએ. હું તો ગયો, એક મશીનમાં ગયો, 1 પગ નાખ્યો, પોલિશ થઈ ગઈ, કાઢી લીધી. પછી આ બાજુનો પગનો જૂતો આ બાજુ ફરી પહેરી લીધો, બીજા મશીનમાં જઈને પાછો 1માં જઈને કરી આવ્યો. પોલીસ મફત 1 પાઉન્ડ આપ્યો નહીં. પછી બેસી ગયો, સામે એક દોડ્યો આવ્યો, પહેલાં મશીનમાં પગ નાખ્યો ને પોલીસ થઈને પકડી લીધો. 1 પાઉન્ડ, પેલા 1 પાઉન્ડ નાખીને કે મશીન બગડેલું હશે. બાજુમાં આવ્યો, બાજુમાં પગ નાખ્યો ને બાજુમાંય પકડી લીધો. ફરી 1 પાઉન્ડ, એને 2 પાઉન્ડ ખર્ચાયા ને આપણે મફત પોલીસ કરાવીને ઊભા થયા. હા,
અને ફોરેનમાં જબરું. આ તો આપણે અહીંયાથી ફોરેન જાઓ ખબર પડે. અમને ફોરેનમાં હોટલમાં રાખેલા ને તો ફોરેનની હોટલો એવી જબરજસ્ત હોટલો, કઈ ચા ને કઈ કોફી ખબર ના પડે. અને એમના ટોયલેટ તો એવા ચોખ્ખા, મોટા મોટા ટોયલેટ. હા, અમારા પ્રોગ્રામમાં એક ભાઈ આવેલો તો કે આપણે તો 2 જણો અહીં સૂઈ જાય એવું છે. મેં કહું અહીં નહીં હોવાનું, બહાર હોવાનું. હા, પણ એક તકલીફ હોય ફોરેનના ટોયલેટમાં. જોજો તમે, બધા ફોરેનના ટોયલેટમાં એક પ્રોબ્લેમ નડે આપણને. એમાં હોય બેસવાનું અને ફ્લશ કરવાનું આ હોય આમ એક્ઝેક્ટ પાછળ, પહોંચવું ક્યાંથી? બોલો, દોડ્યા કઈ રીતે થતું હશે? આપણને નવાઈ લાગે. પછી અમે એક જણના ઘેર ગયા, એમના ઘેર જમવાનું હતું. એમને ફોન કર્યો, મેં કીધું જમવાનું? હા, મને કે કોક સાથે જમવાનું જ છે. મેં કહું કોકની સાથે છે? તમે અમને નહોતું કીધું? મને કે એ નહીં, કોકા કોલા. મેં કહું તો બરોબર, બાકી અમને ટેન્શન થયું કે આજે બ્રેડ બટર ખાઈને કાઢવા પડશે. હા, ફોરેનમાં પણ એક છે, બાથરૂમમાં જઈએ અમે, પહેલી વાર બાથરૂમમાં જ્યાં હોય 5-6 જાતના નળના કોક હોય. આપણે ગયા હોય મોઢું ધોવા, 2-4 કોક આડા અવળા ફેરવી નાખીએ ને ઉપરથી સાવરા આવે, નવાઈએ જાય. પછી જેનું ઘર હોય એને બૂમ પાડી એક ટુવાલ આ લીધો, નવાઈએ ગયું. હા, પરાણે નવાઈ જવાય. પછી આપણે ફેશનની વાત કરીએ, જેમ ગામડાની વાત કરીને એમ સિટીની પણ વાત કરવી પડે ને આપણે, આપણા શહેરોની. કેમ કે આપણા શહેરો એટલા જ સારા છે. ફેશનની વાત કરીએ, અત્યારે ફેશન બહુ ચાલે, એમાં બહેનો તો બહુ ફેશન કરે. હા, આ પહેલાં ફેશનની શરૂઆત થઈ ને ત્યારે બહેનો માટે નવું આવેલું, તમને ખબર હોય તો લેગિન્સ. સારું લાગે ના લાગે, ઉંમર હોય કે ના હોય જોવાનું નહીં, પહેરવાનું લેગિન્સ. બાજુવાળાએ પહેર્યું તો હું પહેરે. એટલે આ એ બિપાસા બાસુ ને તમે મોટી ઉંમરના સાસુ, ના પહેરાય, તમને ના સારું લાગે તોય પહેરીને ફરો. એટલે એ તો પહેરે બરોબર 130-140 વર્ષના, અરે 130-140 કિલોના બૈરા હોય ને, આટલા જાડા હોય ને તોય લેગિન્સ પહેરે. કેવું લાગે યાર? બહુ વિચારીએ ને ત્યારે એવું થાય કે ઓશિકાના કવરમાં રજઈનું રૂ ભર્યું હોય ને એવું લાગે, ફાટું થાય. અમાર જેવા દરજી પાછળ જાય કે ચોક તો ફાટશે. અને એક બેનને મેં પૂછ્યું કે લેગિન્સના કલર કેટલા આવે? તો મને કે 62 કલર આવે. મેં કોઈ 61 કલર છોડી અને મહેરબાની કરીને બહેનોને વિનંતી કે સ્કિન કલરના લેગિન્સ ના પહેરશો. હા, દૂરથી જોઈએ ને તો એમ લાગે કે કશું છે નહીં. એટલે સ્કિન કલરના લેગિન્સ ના પહેરશો, એક્સિડન્ટ બચી જશે, ઓછા થઈ જશે. પણ બેનો ફેશન છોડે? બેનો ફેશન અને પુરુષો વ્યસન. આ બહુ બધાએ કીધું છે કે ફેશન અને વ્યસન 2 પર જીવન છે. સૌરાષ્ટ્રમાં એક ફોરેનર આવેલો ઇટાલીથી, એ કે અમારે ત્યાં સૌથી વધારે ફુવારા છે. રાજકોટ વાળો કે અમારે તો ઘેર 4 ફુવારા લાલ કલરના. બોલો, છ તમારે ત્યાં આટલા? મસાલા માવું એટલા ફુવારા રાજકોટમાં. બોલો, ઇટાલી વાળો ગભરાઈ ગયો. આ વાત સાચી. ફુવારા તો આમ ખૂણે લાગેલા છે. બહેનોની ફેશન, પુરુષોની ફેશન. હમણાં તો છોકરાઓની જે ફેશન ચાલે છે, જીન્સ પહેરે અને અહીં ઢેંચણથી ફાટેલું હોય. બોલો, ઢેંચણથી ફાટેલું જીન્સ પહેરે. હમણાં વર્લ્ડ બેંકવાળા લોન માટે આવ્યા હતા ઇન્ડિયામાં જોવા. રિપોર્ટ લખીને ગયા બહુ ગરીબ પ્રજા ફાટેલું પહેરે છે. હા, જીન્સ અહીંથી ફાટેલું. એક છોકરો હોસ્ટેલમાં રહે, ગામડે ગયો, આવા 2 ફાટેલા જીન્સ ઢેંચણથી લઈને ગયો. એને મમ્મી કાઢ્યું. હાય, છોકરો બચારો બાઇક ઉપરથી લપસી ગયો હશે ને ઢેંચણ છોલાઈ ગયા છે. તેણે પાછું બધું ચિતરીને ઉપર થીગડું મારી દીધું. લે, કેવી ફેશન! હમણાં તો બહેનોને ખાસ વિનંતી, આ છોકરાઓની દાઢીઓ જોઈને હગાઈઓ ના કરતા. અત્યારે આવડે દાઢી રાખે બરોબર, બાવા જેવી દાઢીઓ રાખે, આવડી મોટી દાઢીઓ છોકરા. હા,
છોકરીઓને ખાસ વિનંતી, છોકરો જોવા જાઓ તો દાઢી વગરનો જોજો, ઓરિજિનલ પીસ જોજો. કેમ કે અમારે એક જણને એવું થયું, મસ્ત દેખાતો, લગ્ન થઈ ગયું, 2 મહિના પછી પેલા દાઢી કાઢીને તારે ખબર પડી ગાડી તો લેફ્ટ સાઈડ ટર્ન નીકળી, મોટું નીકળ્યું, દાઢી મન થઈ ગયેલું. પેલી છોકરી કે આપણા તો ભાગ હવે આવા આડી વાતો કરવી પડે. દાઢી કઢાઈને જોજો, દાઢી નેચર 2 ઇંચના ખીલ ના નીકળે, ઓરિજિનલ પીસ જોજો. હા, અને છોકરો દાઢી રાખીને પાછા છોકરા આમ શિવાજી મહારાજ જેવું વિચારતા હોય, હું ખમતીધર, હું ખડતલ છું. હા, અને એ જ છોકરો રાતે શેરીમાં જતો હોય ને જો 5 કૂતરા પાછળ પડ્યા તો પાછળ બાઈક વાળો આવીને કે ભાઈ તમારે પેટ્રોલ લીક થાય છે. સમજદાર કો ઈશારા કાભી. હા, પણ આ કૂતરાય જબરા. સાહેબ, કોઈ બી માણસ દુનિયાનો હોય બધાથી ના બીવે, પણ જો એકલો જતો હોય ને પાછળ કૂતરું પડે ને, કૂતરું ના કરે એવું એક્શન કરે, બાઈક તો આમ કરીને ઘેર પહોંચે, મમ્મી કૂતરું પડ્યું તું. આ જીમમાં જાય છે, શું કરવાનું તને? આપણે બધાની વાત લીધી તો આપણા વડીલ એટલે અમારા કાકા કાકીની એ વાતો લઈ લઈએ. હા, નોટબંધી આવેલી, નોટબંધી. જે દિવસે નોટબંધી થઈને મારા બાજુ મારે કરશન કાકા મારા જોડે આવ્યા, મને કે દેવેશ છાપું વાંચ્યું? મેં કીધું છાપું તો વાંચ્યું, શું હતું? મને કે મોદી સાહેબ. મેં કીધું હા, મોદી સાહેબે કીધું ને, તમારે શું છે? મને કે મોદી સાહેબે એવું કીધું છે કાલે જૂની આપીને નવી લઈ જજો. મેં કીધું દાદા, એ જૂની આપીને નવી એ બદલવાની થાય ને તો એ તમારો તો વારો નહીં જ આવે. મને કે હશે. બોલો હવે અમને ક્યાંથી પહોંચવું? એકવાર અચાનક એમની ઘરવાળીને કહેવા માંડ્યા, ડાર્લિંગ પાણી લાઈને, ડાર્લિંગ દવા આપજે, ડાર્લિંગ બહાર જઈએ, ડાર્લિંગ. એક દિવસ મળ્યા. મેં કીધું કાકા તમે યાર બહુ પ્રેમ યાર ડાર્લિંગ કરો છો. મને કે એવું નહીં, નામ ભૂલી ગયો છું. નામ તો પૂછાય નહીં, ડાર્લિંગ 1.5 મહિનો થઈ ગયો, ખીચડીની જગ્યાએ શીરો બનાવે છે. બોલો હવે અમને પહોંચાય? એકવાર કાકા માર ત્યાં બેઠેલા બહાર અને કાકી ત્યાં. તમને ખબર હશે, ગુજરાતના દરેક પુરુષની એક જ વ્યથા, 4:30 થાય ને એટલે આપણા બધાના મોબાઈલમાં ફોન આવે ઘેરથી, શું બનાવું? આટલો તો બનાવ્યો, હજુય બનાવીશ. એવી રીતે કાકા માર ત્યાં બેઠા હતા એટલે કાકીએ પૂછ્યું, શું કરું? તે કાકા વિચારીને કે વાલકર. ગુજરાતી ભાષા છે સાહેબ, વાલકર. કાકી કન્ફ્યુઝ થઈ ગયા, વાલકર. હા, પણ કાકા કાકીની ખૂબ મજા આવે છે. એમાંય દાંત જાય ને પછી બહુ મજા આવે. એક કાકાને માજી આવી રીતે હોટલમાં ગયા, ઘરે વહુઓ તો ખાવા ના દે, પપ્પાને ડાયાબિટીસ, મમ્મીને બ્લડ પ્રેશર, કશું ના ખવાય. તો 2 જણા ખાવા ગયા બહાર, જમવા બેઠા. કાકા કે શાંતા તું ખાઈ લે, માજી કે તમે પહેલાં ખાઈ લો ને. પેલા કે ના તું ખાઈ લે, હું પાછળ બેઠેલો. મેં કીધું કાકા લગ્નના કેટલા વર્ષ થયા? કાકા કે 25 પછી ગણતરી છૂટી ગઈ. બહુ પ્રેમ તમારો એકબીજા પ્રત્યેનો, તું ખા. મને કે શાનો પ્રેમ? 2 વચ્ચે એક જ ચોકઠું છે, કાં તો એ ખાઈને કાં હું ખાઉં. હા, કાકા પાછા આજ કાકાને માજી હોટલમાં બીજે જમવા ગયા, અમદાવાદ આવેલા. અમદાવાદમાં તો આપણે ઢોસો અને પાઉંભાજી ખાઈશું શાંતા કે વાહ. તો 2 જણા ગયા ખાવા હોટલમાં, ઓર્ડર આપ્યો, એક ઠૂંહો આલો ને એક પાઉંભાજી આલો ને ભાઈ. પેલો કે ઠૂંહો ના કહેવાય, ઢોસો કહેવાય. હા કે લેતો એમ ભાઈ જલ્દી. પછી તો ઓર્ડર આપ્યો, ઢોસો આવ્યો, પાઉંભાજી આવ્યું. પછી કાકા કે હવે ખાઈએ. આમ બેગમાં હાથ નાખીને તો ચોકઠું નહીં.
કાકા કે આ તો લોચો પડ્યો, ચોકઠું તો છે ને. હોટલવાળાને બોલાવે વેઇટરને કે ભાઈ આમાં ચોકઠું નહીં, રહી ગયું છે, શું કરીએ? તે તો ખાવાનું બનાવી દીધું. તો વેઇટર કે કાકા 1 મિનિટ 2 મિનિટ ઊભા રહો, હું લેતો આવું. ચોકઠું? પેલો કે હા. ગયો, ચોકઠું લઈને આવ્યો. કાકા કે ભાઈ તાર તો હોટલ જબરી, ચોકઠું લગાવ્યું તો નાનું પડ્યું. કાકા કે ભાઈ તું લાયો, સારું કર્યું, પણ ચોકઠું તો નાનું છે. પેલો ગયો, કાકા 2 મિનિટ. પાછો ગયો, 3-4 મિનિટે આવ્યો, બીજું ચોકઠું લઈને આવ્યો મોટું. પેલો કે કાકા હજુ રાહ જુઓ. 5મા 6ઠ્ઠા ચોકઠાએ મેળ પડ્યો. પછી કાકા કે હવે બરોબર. પછી 2 જણાએ ખાઈ લીધું. પણ માણસને છે ને ખાધા પછી મગજ ચાલે, એમ કાકાને મગજ ચાલ્યું કે મારો બેટો ચોકઠા 6 હાથ લાયો ક્યાંથી? એટલે કાકા પેલાને બોલાવ્યો, અહીંયા આવજે, કે આ ચોકઠા ચોથી લાયો? તો પેલો કે ના કહેવાય, ટ્રેડ સિક્રેટ કાકા, અમારે તો ગ્રાહકે જ મુદ્રા લે, ગ્રાહકો જ પહેલાં. ના પણ તું મને ચોકઠા ક્યાંથી લાવે? કે 500 નોટ કાઢી કાકાએ. હું કોઈને નહીં કહું, પણ તું મને કે આટલા બધા ચોકઠા લાવ્યો ક્યાંથી? પેલો કે કાકા કોઈને કહેવાનું નહીં, તો કહું. તો કે ના નહીં કહું, પણ તું મને કે કાકા કોઈ નહીં કહો? કે ના કાકા આપણે હોટલ છે ને એની પાછળ સ્મશાન ગૃહ છે. બોલો, ખોદીને લાવતો તો. કાકા કે સારું રખ્યા જેવો ટેસ્ટ તો આવતો તો. હે અરે આ તો બહુ અદ્ભુત હોય સાહેબ, આપણે એમની વાત જ ના થાય. હા, અને ગામમાં પણ એવું હોય, શહેરમાં પણ એવું હોય કે કાકા અને માજીનો પ્રેમ હોય ને, એ પ્રેમ જોવા જેવો હોય છે સાહેબ. એટલો સરસ પ્રેમથી જીવન જીવતા હોય છે ને. અત્યારના લવ મેરેજ કરે, લવ મેરેજ. હા, જોઈને લાવ્યો હોય ને 6 મહિનામાં ગમતી નહીં, ફાવતી નહીં, લવ મેરેજ કરી આવ્યો, ખોટો માલ લઈ આવ્યો. આવું. અને એ જમાનામાં સાહેબ આટલી આખી જિંદગી કાઢી નાખતા ને, તો એમને કોઈ એકબીજા પ્રત્યે તકલીફ નહોતી. અને આપણને તકલીફો પડે છે. આપણા ઘરમાં પણ મા બાપ રહેતા હોય તો એમને પણ સરસ રીતે સાચવો, કેમ કે મા બાપ એ ઘરનું ઘરેણું છે સાહેબ. વડીલે ઘરનો વડલો છે. અને સંયુક્ત કુટુંબ આપણું રહેશે ને તો આ ભારત દેશ અખંડ ભારત દેશ રહેશે. અને આ ભારત દેશને બચાવવો છે ને તો આપણે બધાએ અખંડ રહેવું પડશે. ઘણાને કોરોનામાં બહુ તકલીફ પડી, પણ કોરોનામાં મજાય બહુ આવી હો. હા, કોરોનામાં મજાય બહુ આવી. એક કોરોના વખતે લગ્ન થયા, કન્યા વિદાય થતી હતી. હવે કન્યા વિદાય થાય ને એટલે એના મમ્મી પપ્પાને સલાહ આપે, આમ જુઓ તો મમ્મીને સાચવજો, તમારી ગોળીઓ ટાઈમસર લેજો, ભાઈનું ધ્યાન રાખજો, બહુ મારતા નહીં. આવી બધી સલાહ આપીને કન્યા વિદાય થાય. કોરોનામાં ઊંધી સલાહ આપતી વિદાય થતી વખતે કે પપ્પા તમે ધાબે ના જતા, ભઈલા તું સોસાયટીની બહાર ના નીકળતો, નહીં તો બરાબર પડા પડશે. આવી સલાહ આપીને વિદાય કરતા કોરોનામાં. પણ કોરોના પછીની એ વાત કરો, માસ્ક, એવા માસ્ક આવી ગયા ને સાહેબ, માસ્ક પહેરીને જીવન જીવતા આપણે કોરોનામાં. બધું ઓનલાઈન થઈ ગયેલું. એમાં શિક્ષકોને બહુ તકલીફ પડી. શિક્ષકોને ભણાવવાનું ઓનલાઈન. આમ લેપટોપ હોય ને સામે 10 છોકરા. સ્કૂલમાં છોકરા હોય ને એટલે સાહેબ કોઈ ધમાલ કરે ને એટલે એક ખેંચીને આપે. ઓનલાઈનમાં શું કરે? કેટલાય શિક્ષકને એવું થયું, છોકરાએ ધમાલ કરીને સાહેબ એક ખેંચીને આપીને 50,000નું લેપટોપ નીચે. હા, નીચે. એટલે કોરોનામાં સાહેબ માસ્ક આવી ગયા. હવે માસ્ક, આપણે બધા માસ્ક બોલીએ છીએ, માસ્કનું ગુજરાતી શું? માસ્કનું ગુજરાતી શું કોઈને ખબર છે? ના. ડોશી હોય તો કે માસ્ક પહેર્યું, માસ્ક પહેર્યું છું, માસ્ક પહેરું છું. માસ્કનું ગુજરાતી મુખ લંગોટ. મોઢું ઢાંકવાનું મશીન થયું મુખ લંગોટ. હા, માસ્ક. પણ સાહેબ તકલીફ ત્યાં થઈ ને કે માસ્ક પહેરીને ફરવામાં આ જુવાનિયાઓને તકલીફ પડી. કેમ કે માસ્ક પહેરેલી છોકરી પૂરી દેખાય નહીં, હસતોય દેખાય નહીં. તમે નહીં માનો, 7 મહિના સુધી તો છોકરાઓને સેટિંગ જ ના થયા કોઈના. હા, સ્મિત દબાઈ ગયું સાહેબ. માણસનું સ્મિત દબાઈ ગયું. માસ્કે એમનું સ્મિત છીનવી લીધું.
એવો માસ્ક. અને લગ્નમાં પછી તો 25 માણસના લગ્ન થતા ને. હું એક જગ્યાએ ગયો તો લગ્નમાં ગયો, મેં તો માસ્ક કાઢીને મૂક્યું બાજુમાં. પેલો પીરસવા આવ્યો ને તો માસ્કમાં દાળ પીરસી ગયો. બોલો, મેં કીધું માસ્ક છે ભાઈ, વાટકી થોડી છે, પણ એમાં દાળ પીરસી ગયો. બોલો, આ કોરોનામાં તો સાહેબ કેટલી નવી નવી વસ્તુઓ જાણવા મળી, શીખવા મળી. ખાસ તો મારી વાત કરું ને, મને લગ્ન પહેલાં ખબર જ નથી પડતી શાકમાં. પછી ખબર પડી. પહેલાં તો એવું થતું ને, ઘરવાળીએ ટીંડોળા મંગાયા હોય ને હું પરવર લઈને જતો, કેમ કે ટીંડોળા ને પરવરમાં ખબર નથી પડતી. જેવું કોરોના આવ્યું ને સાહેબ, ઘેર બેઠા બેઠા બધા શાક ખબર પડવા માંડી, ભાવ ખબર પડવા માંડ્યા. હે, કોરોના પત્યો ને પછી હું સાસરે ગયો. સાસરે 5-6 મહિના થઈ ગયેલા. મારા સાસુ કે જમાઈ ટેન્શન ના કરતા, અને તમારું જ ઘર સમજજો. મેં કીધું એમ, મારું ઘર સમજો? હા, કે તમારા ઘર જેવું જ સમજજો. તો મેં કીધું લાવો પોતું ને લાવો ડોલ, પોતું કરી નાખો. કોરોનામાં ટેવ પડી ગયેલી ને. હા, કોરોનામાં તો કોઈને બર્થડે વિશ નથી કરાતી ભાઈ. હા, મારા ઘરવાળીએ મારો ફોટો મૂક્યો, નીચે ગુજરાતીમાં લખ્યું તું, ફોટો મૂક્યો, ફેસબુકમાં પોસ્ટ મૂકી, નીચે ફોટો લખ્યો કે મારા પતિ દેવેશને જન્મદિવસની શુભેચ્છાઓ, ફોટો મૂકેલો. પણ એવા આપણે એ વખતે ટાઈમ ના મળે ને, ખાલી ફોટો જ જોયો. તમે નહીં માનો, 196 કોમેન્ટ આવીને 196 લખેલું ભગવાન એના આત્માને શાંતિ આલે. બર્થડે તો વાંચો, એ વખત જતો જ રહે ભાઈ. ફોટોય ના મુકાય, લોકો રીપ કરીને આપણને ઉડાડી દેતા હતા. હા, અઘરી વાત છે. હા, મારા લગ્નની એક સરસ વાત તમને વચ્ચે લઈ લઉં કે મારામાં છોકરી જોવાનો રિવાજ નહીં, છોકરીઓ જોવાનો રિવાજ નહીં. અને મારું નક્કી કરી નાખ્યું. મેં કીધું ભાઈ આપણે તો જોવું તો પડે ને યાર, ફોટામાંથી થોડું દેખાય. હવે તો ફિલ્ટર લગાવ્યું સારું દેખાય. પછી મેં કીધું આમ તો જોવી તો પડે જ. પછી એક નક્કી કર્યું, એક લગ્નમાં આવવાની છે. મેં કીધું પહોંચીએ, આપણે જ પકડવી જ છે આને. તો મેં એક ભાઈબંધને લીધો જોડે. મેં કીધું તું તપાસ કરી આય, મને તો ઓળખી જાય. કે સારું. એ તો ગયો, તપાસ કરી. મને કે દેવેશ, તારવાળીએ પીળા કલરની હાડીને ગુલાબી ફૂલ છે ઉપર, એ તારી ભાવના. મેં કહું સારું, તારા હાથ તો ગમે તે થાય, એને પકડવી. પછી મેં 2 વાગ્યાનું મુહૂર્ત કાઢ્યું કે 2 વાગે ને બધા જમીન આડાવડા થયા હોય ને તારે એને આડીઅવડી થાય એટલે જોઈ લેવાની હાથ પકડી. હા, આપણું જ નસીબ. અને મારા નસીબમાં પહેલેથી જ તકલીફ. મેં 2 વાગ્યા કીધેલું અને 12 વાગ્યા ને મારી હાહુએ ને મારી વહુએ હાડી બદલી. હવે આપણે હાડી ધારેલી, પીળી હાડી ને ગુલાબી ફૂલ આપણી ભાવના, અને હાડી બદલાઈ 12 વાગે. હું તો 2 વાગે બેઠો તો ને આમ સાઈડમાં જેવા જ્ઞાન, મેં તો સીધો હાથ પકડ્યો, પીળી હાડી ગુલાબી ફૂલ જેવો હાથ પકડ્યો ને આમ ફર્યા. હા, હું સારું સ્વિચ બોર્ડની જગ્યાએ ડાયરેક્ટ ડીપી માડી આવ્યો. બોલો, એક નાનકડી વાત કહી અને આજની વાતને વિરામ આપું છું. અમારા એક સરસ ડૉક્ટરે એકવાર કહેલું કે દેવેશભાઈ, આજના જમાનામાં વહુઓ એમના માતા પિતાને મોતીઓ કરાવવા નથી લાવતા, પણ છોકરી એના મમ્મી પપ્પાને મોતીઓ કરાવવા લાવે છે. મતલબ એ થયો કે જે છોકરી મા બાપને મોતીઓ કરાવવા લઈ જાય તે વહુ તરીકે મોતીઓ ઉતરાવવા નથી જતી. તો દરેક ગુજરાતની બહેનોને મારી નમ્ર વિનંતી કે દીકરી બની અને જેમ આપણા મા બાપને રાખીએ છીએ ને, એમ આપણા સાસુ સસરાને રાખી એક કુટુંબની તરીકે રહી આપણે આપણા આ સરસ સમાજને આગળ વધારીએ. હસતા રહે, ખુશ રહે અને સર્વસ્વને કુટુંબમાં રહો, તેવી અભ્યર્થના સાથે હું આપનો દેવેશ દરજી આ સાથે આજના આ કાર્યક્રમની વિદાય લઉં છું. ખૂબ ખૂબ આભાર.